રામચંદ્ર ભગવાન સેવક સ્વદન સ્વામી આગમનો આપણી કથામાં સંતો પધાર્યા. મંગલ વાચક છે. સંતોનું આવવું, સંતોના આશીર્વાદ લઈ અને પછી કથામાં આપણે પાછો પ્રવેશ કરી. કથા જીવનની કથા છે. બાકી બધી તમારા મારા જીવનની વ્યથા છે. હરિનામ સ્મરણ હરિકીર્તન કરતા સંતોના આગમનની સાથે ત્રીજા દિવસના સત્રમાં જે કથામાં પાછી થોડીક યાદ કરવી પડે. આમાં એવું હોય, જો ભાઈ દોર તૂટી જાય ને પછી દોરને હાંધતા બહુ વાર લાગે. હાંધી લઈએ આપણે. હવે બધા દૂધ પીવાઈ ગયું છે ને, દૂધ આ ચા નહીં હો, આ દૂધ બસ. હવે કાંઈ ક્યાંય ઊભા ન થતા આપણે આનંદથી કથા સાંભળી. ભગવાન નારાયણની દયાથી વાત એ કરતા હતા, બાળક એક પ્રભુનું સ્વરૂપ છે. બાળકની આગળ જેવું તમે બોલશો, જેવું તમે આચરણ કરશો એવું જ બાળક શીખશે. બાળકને સવારમાં ઉઠી જો હનુમાન ચાલીસા પકડાવો, સમજણો થાય એટલે એને પ્રસાદ આપતા થાવ. ધીમે 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 બાળકના સંસ્કાર એમાં સિંચન થતા જશે. હવે ભક્તિમતી બેનો આપણે ઝાડા હાથે ઉઠી બાળકને શું શીખવાડી? ધૂળ. તાંબાનો કલશ લઈ બાળકના હાથમાં આપી કે લે બેટા, તને વિદ્યા સારી મળે. 4 વખત મારા નારાયણને અર્ઘ આપ બેટા. 4 વખત અર્ઘ આપે. વિદ્યા ટ્યુશન ન રાખવું પડે. સૂર્યનારાયણ આપ મેળે એના કિરણો ફલિત કરે અને વિદ્યાનો અધિપતિ બને. સૂર્યનારાયણ વિદ્યાના આરોગ્યના દેવ છે. ભગવાન નારાયણની જો કૃપા તમારા મારા ઉપર હોય ને ભાઈ, તો બાળકને નાનપણથી જેવું તમે શીખવાડશો એવું શીખશે. વાત કરતા હતા, મહેમાન હાલતા થયા. મહેમાનની આંખ પણ ભીંજાઈ ગઈ કે ઘરમાં કાંઈ નહોતું, પણ એક અતિથિનો સત્કાર કરવા માટે બાએ ઉધાર ખાંડ મગાવી. એનો અર્થ ખાંડની કોઈ કિંમત નથી, પણ ભાવની કિંમત છે. બાળકની આગળ કોઈ દી રોદડા ન રહેવા. વારી વારી ભક્તિમતી માતા બહેનોને કહું, પુરુષ તો ઘરે હોય કે ન હોય, બાળકને કેવું બનાવવું, રામ બનાવવું કે રાવણ બનાવવું તમારા હાથની વાત છે ભાઈ. તમારા હાથમાં છે. રાંધતા રાંધતા એ મોબાઈલ હાથમાં દઈ દો પછી શું થાય? હવે મોબાઈલ મૂકતો નથી, પણ દીધો તો નથી મૂકતો ને. દીધો જ ન હોત તો. ભગવાન નારાયણની કૃપાથી ધ્રુવને સુનીતિ સમજાવે છે કે હા બેટા, તારી અપરમાએ કીધું કે જો એના ખોળામાં બેહવું હોય તો જગદીશનું ભજન કરો, જગતનું વિસ્મરણ કરો. જગદીશનું સ્મરણ કર બેટા, જરૂર તારી માએ ખોટા શબ્દો નથી કીધા. અને વાતે સાચી છે. કોઈ આપણને આપણી પ્રભુ પ્રત્યે જવાનો રસ્તો બતાવે તો એને દુશ્મન નહીં, હગો માનવો. અપરમાં બોલી છે. સુનીતિ કહે છે કે હા બેટા, જરૂર ભગવાન મળશે. માં, ભગવાન કેવા હોય? નાનું એવું બાળક આંખમાં અશ્રુ સાથે કહે છે ભગવાન કેવા હોય? માં રડતી નથી, પ્રેમથી સમજાવે છે કે બેટા, ભગવાન 4 હાથવાળા હોય, 1000 હાથવાળા હોય. બેટા, મધુવનની અંદર જાઓ. જાણે ભગવાનને વાલો થવા દીકરો જાતો હોય, પીળું પિતાંબર પહેરાયું છે, માથામાં સુગંધિત તેલ નાખી, અંબોડી વાળી, ઉપરણીય ઉત્તરણીય ખંભે રાખી આજે ધ્રુવ ધીમે 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 ડગલા માંડે છે. મધુવનની અંદર આજે જતા રસ્તામાં નારદજી મળે છે. બેટા, ક્યાં જાય છે? કે મારી
માં સુનીતિએ કીધું છે, એમ નો કીધું કે અપરમાએ કીધું છે, સુનીતિએ કીધું છે કે જંગલમાં તપ કરવાથી ભગવાન મળે, મારી માં ખોટી ન હોય. નારદજી કે બેટા સારા સારા સંતો સાધુઓ દોરી દાઢી વધી ગઈ છતાં એને સંત મળ્યા, ભગવાન મળ્યા નથી. બેટા હજી તારી ઉંમર ભણવા ગણવાની છે, તને કેમ સંત મળે? ત્યારે નારદ એટલું જ બોલ્યા કે મહારાજ ભગવાન મળે કે ન મળે, તમે મને સંત તરીકે ગુરુ તરીકે મળ્યા ને એટલે હવે મને ભગવાન જરૂર મળશે. જો તમે ન મળ્યા હોત ને તો મને ભગવાન ન મળે. નારદજીને એમ થયું ચેલો પાકો તો છે, બેટા એક કામ કહું તને, ભગવાનનો જપ કરજે, ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ કરજે, અવશ્ય ભગવાન તારી ઈચ્છા પૂર્ણ કરશે. આ ચરિત્ર દ્વારા તમને મને પાઠ શીખવી જાય છે. 5 વર્ષનો ધ્રુવ ને ભગવાન મળ્યા, ભગવાનની ભક્તિ કરી, આપણને ધોરા ભીસકા માથે આવ્યા. હજી એમ કેમ નથી થતું કે ઘર છોડીને ક્યાં હરી ભજન કરી? આ કથા ધ્રુવની નથી, તમારી મારી બેયની છે. હજી માયામાંથી જીવ કેમ છૂટતો નથી? ખરેખર દુઃખની વાત છે ને. હજી બહુ કે હું મારું કે બહુ માને નહીં, હું કહું એમ થાય ને. ચાવી હાડીના છેડે બાંધે, ચાવી હંતાડીને રાખે, શું કામ? તોડી નાખે તો એ, ફોડી નાખે તો એ, ખાઈ જાય તો એ, રહેવા દે તો એ, શું કામ ચિંતા કરો છો? હાહુ બહુ હતા ને, હાહુ આખો દી બોલ બોલ કરે. પાડોશી બધા કે તને શરમ નથી આવતી કે વહુ બિચારી એક શબ્દ અમે સાંભળતા નથી, તું બોલ 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 આખો દી લવ લવ કરસ, વહુ એટલે ભાઈજી છૂટતી નથી. ત્યારે હાહુએ કીધું તમે ઘરમાં મારા ઘરમાં આવો છો કે ના? એ કે બોલતી નથી. તો કે તું શું કામ બોલસ? તો કે બોલતી નથી, જીભડા કાઢીને મને આમ આમ કરે છે ને હું બોલે રાખું છું. ઘણી વાર આવું બને. ઘરની ચાવીઓ મૂકી દેજો. આ કથા સાંભળ્યા પછી વડીલોને કહું છું, જે ચાવી છે એ એને આપી દો, એ ઊંધું નહીં વારી દે. હા, એને એનું ઘર રાખવું છે, ખેવના રાખશે. પણ હજી જીવનમાંથી હું નથી જાતું. હું કરો એ જય જ્ઞાન છે, સટકનો બાર જે સ્વાનતા હું એક નીકળી જાય. નારદજી કહે છે કે બેટા તારા જીવનની અંદર ભગવાન તને જરૂર મળશે. ધ્રુવજી મધુવનમાં આવ્યા છે, તપશ્ચર્યા કરી છે. પહેલે મહિને કંદમૂળ ખાઈને રહ્યા, બીજા મહિને કેવળ તૃણપત્ર એટલે કે ખડ ખાઈને રહ્યા. સૂકા પાંદડામાં 1 મહિનો કાઢ્યો, 1 મહિનો જલમાં કાઢ્યો. આમ 5 મહિના વીતી ગયા. 5મે મહિને તો ધ્રુવજી અંગૂઠા ઉપર પોતાના દેહને ટકાવી એક પગે ઊભા રહી, જલ પણ છોડી દીધું, વાયુનું ભક્ષણ કરી અને ભગવાનને યાદ કર્યા. ત્યારે ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલવા લાગ્યું, દેવતાઓ ગભરાવા લાગ્યા કે આવું કોણ તપ કરે છે? ત્યારે ભગવાન કહે છે તમે ગભરાવો નહીં, એ તો મારો લાડકો ભગત છે, મારે જરૂર જવામાં મોડું થઈ ગયું. ભગવાન પધાર્યા છે અને સશંક ચક્રમ સકિરીટ કુંડલમ સબેત વસ્ત્ર સરસિરોયક્ષણમ સહાર વૃક્ષમ તલકોદરીયમ નમામિ વિષ્ણુ શિરસા ચતુર્ભુજ. ભગવાન પધાર્યા
છે, કેવા છે? શંખ ચક્ર ગદા ને પદ્મને ધારણ કરેલા છે, ગરુડ ઉપર બિરાજી ભગવાન એક આંખથી ભગવાનનું નામ સ્મરણ કરે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભગવાન કહે છે બેટા હું આવી ગયો જા, પણ કોણ સાંભળે? સુરતા એક વખત ભગવાનમાં લાગી જાય ને ત્યારે પછી કોઈ પડખે આવીને નીકળી જાય ને ખબર નથી પડતી. માળા ચાલુ હોય ને આપણું નજર તો આમ બીજા છોકરા ઉપર ને હાવેણી ઉપર ન્યા હોય. એ આમ કરો વળી 2 માળા નમો ભગવતે, એમ નો માળા થાય. દાદુ નામના સંત થઈ ગયા. દાદુ હવે એક વખત દાદુ એક ગામથી બીજે ગામ પર્યટન કરે, હાથમાં માળા રાખે, માળા રોજ જપ કરી રાખે. એમાં ગામના પનહારે પનઘટે 4 દીકરીઓ પાણી ભરવા આવી. આ 4 દીકરીઓ જ્યાં પાણી ભરે છે, એક દીકરી વાત કરે છે તારું હક પણ થઈ ગયું કાં કે પીયું મળવા આવે ખરા, ફોન બોન આવે ખરો? એ કે હા મહિને આવે. બીજી દીકરીને પૂછ્યું કે તને તારા પીયું મળવા આવે ખરા? એ કે હા અઠવાડિયે એકાદી વખત મળવા આવે. ત્રીજી દીકરીને પૂછ્યું તને? એ કે મારે પીયુંને મળવાનું ન હોય, મેં તો મારા પીયુંની છબી મારા હૃદયમાં ધારણ કરી દીધી છે. ત્યારે દાદુ સામે બેઠો બેઠો વડલાના છાયા નીચે સાંભળતો તો હાથમાંથી માળા છે ને ઘા કરી દીધો. એ કે આવડી જો નાની દીકરીઓને એના એક ને ભાઈ જેનો નાશ છે એવા ધણી ઉપર આટલો વિશ્વાસ હોય તો મારા ધણીની છબી હજી મેં હૃદયમાં નથી ઉતારી અને હજી માળા ફેરવા કરું છું. આજથી માળા બંધ, અંદરથી ભગવાનનું નામ સ્મરણ ચાલુ થઈ જશે. આપણે માળા ન ફેંકી દેવી હો, આપણે હજી દાદુ લગી પહોંચ્યા નથી. આપણે તો ચાલુ જ રાખીએ. દાદુ ભલે ફેંકી દીધી. આ દાદુ નામના સંત કેટલે મારું કહેવાનું એ છે ધ્રુવની જેમ ભગવાનની છબી તમારા હૃદયની અંદર એક વખત ઉતારી દો અને પછી માળા કરો કે ન કરો કાંઈ ફેર નહીં પડે. ભગવાન આવી જશે તો ખબર નહીં પડે. ભગવાન આવીને કીધું બેટા જા ગુમાવ્યો કોણ સાંભળે? ભગવાનના નામમાં લીન બનેલો 5 વર્ષનો ધ્રુવ આજે ઓમ નમો ભગવતે શિવાય હૃદયમાં ભગવાનને દર્શન આપ્યા. ભગવાન કે આમ નહીં જાગે, લાવ અંદરની છબી હું બહાર લઈ લઉં. ભગવાને અંદરથી અંતર ધ્યાન થયા અને આંખ ખુલી ગઈ કે હવે જો હું તારા સામે આવી ગયો છું. અંદર દર્શન કરતા શીખો મારા બાપ, તો સામે પરમાત્મા એક દી આવીને ઊભો રહી જશે. પણ જેના કાળજા કાળા મન મેલા અને જેના તન ઉજળાય કેમ પોતે હરિની પાસ. મનથી જપ કરે દુનિયાને દેખાવ, એવા જીવથી આઘા રહીએ કરે ઈ આપણને પાય માલ. આવા જીવથી થોડુંક આઘું રહેવું એ બધું આડંબર કહેવાય. દુનિયાને સુધારવા જઈશો તો દુનિયા નહીં સુધરે. દુનિયાને દેખાડવા ભક્તિ કરશો ને તો બંધ કરી દેવી જોઈએ. મારા હરિને રાજી કરવા જો ભક્તિ કરો ને તો ચાલુ રાખી દેવી જોઈએ. અત્યારે બધી ભક્તિ કેવી થઈ ગઈ છે? દેખાવ, બાહિરિક દેખાવ જાજો. અંદર જુઓ તો એનું જીવન તપાસો તો એમ લાગે કે આવું જીવન આનું. પાછલા પડદે જુઓ તો એમ થઈ જાય કે આવું જીવન જીવે ને આવી ભક્તિના પ્રચાર કરે છે. ધ્રુવ જેવી ભક્તિ કરો, ભગવાનને હૃદયમાં સ્થાપિત કરો. ભગવાને પોતાનો શંખ આજે પોતા જ્યારે ભક્તોના ગાલ ઉપર અડાડ્યો અને આ બાજુ વેદની ધારા છૂટવા માંડી છે. શાંતાકારમ ભુજગશયનં પદ્મનાભં વિશ્વાધારમ ગગનસદશાં મેઘવર્ણં શુભાંગ્યં લક્ષ્મીકાંતં કમલનયન યોગવિદ્યાગમ્યં વંદે વિષ્ણુ ભવભયહરણં સર્વલોકૈકનાથમ. ભગવાનની દિવ્ય સ્તુતિ કરી માંગ બેટા મેં મોડું કર્યું. ત્યારે કીધું પ્રભુ મોડું કર્યું સારું કર્યું.
વહેલા આવ્યો તો હજી કદાચ માયા અડી જાત, પણ મોડા આવે ને એટલે સમજાય છે ને, દુઃખ જાજુ આવે નહીં સારું, સુખ આવી જાય ભગવાન ભૂલાઈ જાય. ભગવાન ત્યારે આવ બેટા, હું તારા મારા ખોળામાં બેહારું. ધ્રુવને ખોળામાં બેહારી ભગવાન ચુમન કરવા લાગ્યા કે લે બેટા, તારી માના ખોળામાં તારે બેસવાની ઈચ્છા હતી, તારા બાપના ખોળામાં તારે બેસવાની ઈચ્છા હતી. હું જગતનો નાથ, દરેકનો બાપ, હું તને આજ ખોળામાં બેહારું છું. કેવી 5 વર્ષના બાળકની ભક્તિ હશે. આજે નારદજી ઉતાનપાદ પાસે ગયા, કહેવા લાગ્યા કે તારો દીકરાને ભગવાન મેળવી લીધા, તારે કાંઈક કરવું તો તારે જો, એના બદલે તારા દીકરાએ ભગવાનને મેળવા. હવે તો એનું હામયું કરવા જા, હવે તો સુરુચિને છોડ, હવે તો સુનીતિને અપનાવ. રાજા રથ લઈ ધ્રુવને તેડવા જાય. ધ્રુવ અને ભગવાન વાતું કરે છે કે હે ધ્રુવ, માગ શું આપું? બસ પ્રભુ, તમારા ખોળામાં બેઠા પછી હવે મને બીજા કોઈના ખોળામાં બેહવાની ઈચ્છા નથી. પ્રભુ, મને તમે આવ્યા તો સાથે લેતા જાઓ. ભગવાન કહેવા લાગ્યા કે હે ધ્રુવ, કોઈ સાથે ગયું નથી ને કોઈ સાથે આવવાનું પણ નથી. બેટા, હજી તારા દીવામાં આયુષ્યનું દિવેલ ભર્યું છે. જ્યાં સુધી તારી આયુષ્ય પૂરી ન થાય ત્યાં સુધી બેટા તારાએ રોકાવું પડશે. ઉતાનપાદ આવ્યા છે. સમયા સહિત ધ્રુવને ઘરે લઈ જાય છે. પેલા પગે કેને લાગ્યા? અપરમાને પગે લાગ્યા કે માં, તે મને ઠપકો આપ્યો ને, એમ ન કીધું કે તે મને કડવા મેણ કીધા, એમ નહીં. તે મને ઠપકો આપીને ભગવાન સુધી પહોંચાડ્યો. તું મારી ગુરુ છો. કોઈ આપણા ઉપર કદાચ વિરોધ રાખીને અપકાર કરે ને તો એને ગુરુ માનવા. કારણ કે કોક દિવસ દીનદયાલ તમારી મારી આશા પૂરી કરશે. આજે ધ્રુવજી ઘરે પધાર્યા છે. આજે ઉતાનપાદ હવે સમજી ગયા કે મારે જાજુ જીવાય નહીં, હવે તો મારે તપ કરવું જોઈએ. ધ્રુવ ઉંમર લાયક થયા એટલે રાજપાટ સોંપી અને ત્યાંથી નીકળી ગયા. આ બાજુ ઉત્તમ એક વખત ઇલાવતી કન્યાની સાથે ધ્રુવજીએ લગ્ન કર્યું છે. લગ્ન કરી અને એક વખત ઉત્તમ જંગલમાં ગયા છે. અને જ્યારે કોઈ સિંહ એમને મારી નાખ્યા, યક્ષોએ મારી નાખ્યા છે, ત્યારે ધ્રુવે યક્ષોની સાથે યુદ્ધ કર્યું. બ્રહ્માજી પધાર્યા, મનુ રાજા પધાર્યા. કહેવા લાગ્યું કે બેટા, કોઈના વંશનો નાશ ન કરાય. જે કાંઈ બન્યું એ હરી ઈચ્છાથી બન્યું છે. આ ચરિત્ર દ્વારા સમજો. કદાચ આપણા ઉપર કોઈ અત્યાચાર કરે, આપણને ગાળો દે, આપણને અપમાન કરે, તો ભગવાનની બલિહારી માનવી કે પ્રભુ તે કર્યું છે સત્ય કર્યું છે. નારાયણની કૃપા, હરિની દયાથી ભગવાનનું ભજન કરતાં કરતાં આજે આ ધ્રુવજી હરિદ્વારમાં પધાર્યા છે. આજનો ઋષિકેશ કોઈને સમય મળે તો જાજો. અહીંયા આવી ધ્રુવજી હવે ભગવાન પાછલી ઉંમર છે. હવે તો જુવાનીમાં ભક્તિ કરી, ભૂલાય નહીં. હા, જુવાનીમાં કર્યું હોય ને વૃદ્ધાવસ્થામાં બહુ કામ આવે. હા, આજે ભગવાનની ભક્તિ કરી છે. તમને સરનામું દઈ દઉં અહીંથી. તમે તો બધા ગયા જશો, ઘણીવાર અવારનવાર હરિદ્વાર આવવાવાળા છો, પણ લક્ષ્મણ ઝૂલાએ ઉતરી જાજો. લક્ષ્મણ ઝૂલાની બાજુમાં કોઈ પણને સંતને પૂછશો તો એ બતાવશે કે ધ્રુવજીએ જ્યાં તપશ્ચર્યા કરી મંદિર કયું. આજ પણ ધ્રુવની મૂર્તિ છે. જે શિલા ઉપર બેસી અને ધ્રુવજીએ છેલ્લે તપ કર્યું હતું એ શિલા આજ પણ છે અહીંયા. કોક દીક ભાવ હોય દર્શન કરીને શિલાને હાથ અડાડવા જવાની ઈચ્છા હોય, હજી 5 દી બાકી છે જાજો. જ્યાં ધ્રુવે તપ કર્યું અને જ્યાં તપમાં આસન બિછાયું, ગંગા મૈયા ખડખડ ખડખડ વહેતા હતા. થોડીક સમય બેઠા, ધ્રુવજી આસન બિછાવેલું ઉપાડી લીધું કે માં ગંગાજી પ્રગટ થયા કે આવ બેટા, કે માં તારો અવાજ છે ને ખડખડ ખડખડ જે થાય છે ને એ મારા ભજનમાં વિક્ષેપ પાડે છે. હવે હું અહીંથી બીજે ભજન કરવા વયો જાઉં. ગંગા મૈયા પ્રગટ થઈને કહેવા લાગ્યા બેટા, તારા જેવો ભક્ત અહીંયા આવે અને જો અહીંયા બેસી અને જપ કરે તો મારા ભાગ્ય પણ ઉત્તમ બની જાય. બેટા, હું અહીંથી શાંત છું. આજ તમે ઋષિકેશ આગળ જાજો.
જ્યાં મંદિર છે ત્યાં ગંગા શાંત છે. તમને ખબર ન પડે, આમ જે મોજા ઉછળે એ ન ઉછળે, શાંત રીતે હાલી જાય છે. આજ પણ જાજો જોજો, જવા જેવું છે. અને ધ્રુવજીના શિલાના દર્શન કરજો. આટલે આવ્યા છો તો જાજા લબાચા લેવા કરતાં આવા લબાચા લઈને જવું સારું. હા, કોઈ ગાડીમાં ન હમાય, બસમાં ન હમાય, કોકને તકલીફ થાય એવું આપણે નહીં કરવાનું. બધાએ ધનુષ ને ઢુસાન બધું અહીંયા મળે જ છે મોરબી અહીંયા. એટલે આવી જગ્યાએ જાજો બાપા. મેં તમને આ 2 જગ્યા બતાવી, એક બિલેશ્વર અને એક ઋષિકેશ, જ્યાં મારી કથા. બાજુમાં જ આનંદ આશ્રમ છે. આનંદ આશ્રમમાં ધ્રુવજીના મંદિર પડખે જ, કે જ્યાં ધ્રુવે તપશ્ચર્યા કરી, ત્યાં મારી કથા હતી. ત્યાંના સંતોને મેં પૂછ્યું તો એને આ બધો ઇતિહાસ મને બતાવ્યો, એ હું તમને બતાવું છું. પછી તો ધ્રુવે ખૂબ તપ કર્યું અને સમય પૂરો 36,000 વર્ષ સુધી રાજ કરી. અને આજે ધ્રુવજી ભગવત પ્રાપ્ત. 36,000 વર્ષ કોઈ રાજ ન કરે, પણ 36,000 વર્ષમાં જે કોઈ ન કરી શકે એવું રાજ્ય તંત્ર ધ્રુવજીએ કરી બતાવ્યું. ધ્રુવજી ભગવાનના પાર્ષદો આવ્યા છે, મહેમાન લાવ્યા છે. ધ્રુવજી હાલો, સમય પૂરો થઈ ગયો છે. ત્યારે મૃત્યુને બોલાવ્યું છે. મૃત્યુના માથા ઉપર પગ દઈ ધ્રુવ જ્યાં વિમાનમાં બેસવા જાય છે, ત્યાં પાછી અપરમાં યાદ આવી એ કે મારે નથી આવું, પેલી મારી માનું શું? ત્યારે વિષ્ણુના પાર્ષદોની આંખમાંથી અશ્રુની ધાર થઈ કહેવા લાગ્યા કે હે ધ્રુવ, તારા જેવો જેના કુળમાં દીકરો થાય ને એની માના વિમાન તો બેટા આગળ હોય. જો 2 માતાઓ એક વિમાનમાં જાય છે, તું પણ બેસી જા. ભગવાનને પ્રિય થયો. ભગવાને ધ્રુવને કીધું કે હવે માગ કે નહીં, કાંઈ ન જોઈએ પ્રભુ. હવે પુનરપી જન્મ પુનરપી મરણમ જનની જઠરે શયન ભજ ગોવિંદ ભજ ગોવિંદ ગોવિંદ ભજ મોદમ. હવે તો પ્રભુ મને આમાંથી છૂટો કરો. આવી જા બેટા. તેથી તારે મારા ખોળામાં બેસવાની ઈચ્છા હતી ને, હું તને કાયમ મારા ખોરામાં બેહારું. આજ પણ ભગવાને ધ્રુવને ખોરામાં બેહારી. આજ પણ જે સપ્ત ઋષિઓ જેની પ્રદક્ષિણા કરે છે એવો ધ્રુવનો તારો અખંડ આપણા આકાશમાં બિરાજમાન છે. ધ્રુવને આપ્યા અવિચળ રાજ, પોતાનો કરી થાય વાલે મારે ધ્રુવને આપ્યા અવિચળ રાજ, એ પોતાનો કરી વાલે ભજતા હજુરે કોઈ નીલાલ એ નથી જાતા આમાં ગોરી. પણ સુતા હોય મારો મીરાબાઈના એ જે હાથો હાથ પંચાલી ના પોયરા વાલે મારતી
રાજ આપ્યું છે. ધ્રુવ ભક્તને અર્થ પ્રકરણમાં ગણ્યા છે. અર્થ એટલે પૈસો. ધ્રુવને નહોતું ગમતું તોય ભગવાને રાજા બનાવ્યો, અને આપણને બધાને ગમે છે છતાંય ભક્તિ નથી કરવી. પૈસો ખૂબ ગમે છે, સત્તા ખૂબ ગમે છે, સમય તમને મને ભગવાને ખૂબ આપ્યો છે, પણ ભગવાનમાં જેટલું ધ્યાન નથી એટલું ધ્યાન માયામાં છે. આ માયા તમને મને, ધ્રુવને માયામાં નહોતું પડવું તોય ભગવાને નાખ્યો, પણ માયા ન વળગી. આપણને બધાને માયા વળગી છે, જેથી કરી ધ્રુવ જેવું જીવન જીવી નથી શકાતું. આગળ કથા લઈએ. ધ્રુવની પ્રસન્નતા કરતા ધ્રુવજીના વંશમાં અંગ નામના રાજા થયા. અંગ બહુ ધાર્મિક છે, બહુ ભગવાનના ભક્ત છે. ક્યારેક ક્યારેક એવું જોવા મળે, બાપ ધર્મવાન હોય પણ દીકરો નાસ્તિક હોય. ક્યારેક એવું જોવા મળે, દીકરો આસ્તિક હોય તો બાપ નાસ્તિક હોય. અહીંયા એવું બન્યું, અંગ ભગવાનનો ભક્ત છે, પણ એને ત્યાં વેન નામનો દીકરો થયો. એને બધા યજ્ઞાદિ બંધ કરાવ્યા. ભગવાન છે નહીં, ભગવાન હું જ ભગવાન. એક દિવસે રાત્રે અંગરાજા દીકરાના ત્રાસથી થાકી જંગલની અંદર તપ કરી અને પોતાના આયખાને ભગવાનના ચરણમાં સમર્પિત કરી દીધું. આ વેન હવે રાજા થયો, કોઈનું માને નહીં. અને આવા સમયે યજ્ઞાદિ બંધ થવા લાગ્યા, દુષ્કાળો પડવા લાગ્યા. જ્યાં સુધી યજ્ઞ ચાલુ છે, સત્કર્મ ચાલુ છે, ત્યાં લગી પરમાત્મા તમને મને વર્ષા આપી અનજળ ફળ આપશે. જેથી યજ્ઞાદિ બંધ થઈ જશે ને ત્યારે ઓટોમેટિક જમીન ગળવા લાગશે. પૃથુ ચરિત્ર અહીંથી ચાલુ થાય છે. આગળ જતા ભગવાન નારાયણની કૃપાથી વેનને ઋષિમુનિઓ પધાર્યા અને કહેવા લાગ્યા છે કે હે વેન, હવે ખોટું વેણ તું મૂકી દે, નહીતર તારા શરીરથી તું વગોવાઈ જઈશ. પણ વેનનો માયનો, અમુકને દીકરા હોય ને, અંગરાજાને એમ થયું કે દીકરો હોત તો સારો હોત ને, તો એના મોહમાં પડત. પણ ભગવાને દીકરો આવો દીધો ને, એના મોહમાં ન પડવું. આ કથા તમને મને ભક્તિમતી માતા બહેનો સ્વજનો સંભળાવે. દીકરો સારો હોય ને તો મોહ વધી જાય. અને દીકરો કદાચ નાસ્તિકને આપણને મારવા માંડે એવો થાય ને તોય ભગવાનની કૃપા માનવી કે સારું થયું, આ આવો થયો. નકર એમાં ને એમાં રહીચો પૈચો રહેત અને ભગવાનનું ભજન ન થાત. હારા હોય ને તો એની મોહ માયામાં આપણે છૂટ. નાની દીકરીઓને એના એક ને ભાઈ જેનો નાશ છે એવા ધણી ઉપર આટલો વિશ્વાસ હોય તો મારા ધણીની છબી હજી મેં હૃદયમાં નથી ઉતારી અને હજી માળા ફેરવા કરું છું. આજથી માળા બંધ, અંદરથી ભગવાનનું નામ સ્મરણ ચાલુ થઈ જશે. આપણે માળા ન ફેંકી દેવી હો. આપણે હજી દાદુ લગી પહોંચ્યા નથી, આપણે તો ચાલુ જ રાખીએ. દાદુ ભલે ફેંકી દીધી. આ દાદુ નામના સંત કેટલે મારું કહેવાનું એ છે, ધ્રુવની જેમ ભગવાનની છબી તમારા હૃદયની અંદર એક વખત ઉતારી દો અને પછી માળા કરો કે ન કરો કાંઈ ફેર નહીં પડે. ભગવાન આવી જશે તો ખબર નહીં પડે. ભગવાન આવીને કીધું બેટા જા, હું આવ્યો. કોણ સાંભળે? ભગવાનના નામમાં લીન બનેલો 5 વર્ષનો ધ્રુવ આજે ઓમ નમો ભગવતે શિવાય હૃદયમાં ભગવાનને દર્શન આપ્યા. ભગવાન કે આમ નહીં જાગે, લાવ અંદરની છબી હું બહાર લઈ લઉં. ભગવાને અંદરથી અંતર ધ્યાન થયા અને આંખ ખુલી ગઈ કે હવે જો હું તારા સામે આવી ગયો છું. અંદર દર્શન કરતા શીખો મારા બાપ, તો સામે પરમાત્મા એક દી આવીને ઊભો રહી જશે. પણ જેના કાળજા કાળા મન મેલા અને જેના તન ઉજળાય કેમ પહોંચે હરિની પાસ. મનથી જપ કરે
કરે દુનિયાને દેખાવ, એવા જીવથી આઘા રહીએ કરે ઈ આપણને પાય માલ. આવા જીવથી થોડુંક આઘું રહેવું એ બધું આડંબર કહેવાય. દુનિયાને સુધારવા જઈશો તો દુનિયા નહીં સુધરે. દુનિયાને દેખાડવા ભક્તિ કરશો ને તો બંધ કરી દેવી જોઈએ. મારા હરિને રાજી કરવા જો ભક્તિ કરો ને તો ચાલુ રાખી દેવી જોઈએ. અત્યારે બધી ભક્તિ કેવી થઈ ગઈ છે? દેખાવ, બાહિરિક દેખાવ જાજો. અંદર જુઓ તો એનું જીવન તપાસો તો એમ લાગે કે આવું જીવન આનું. પાછલા પડદે જુઓ તો એમ થઈ જાય કે આવું જીવન જીવે ને આવી ભક્તિના પ્રચાર કરે છે. ધ્રુવ જેવી ભક્તિ કરો, ભગવાનને હૃદયમાં સ્થાપિત કરો. ભગવાને પોતાનો શંખ આજે પોતાના જ્યારે ભક્તોના ગાલ ઉપર અડાડ્યો અને આ બાજુ વેદની ધારા છૂટવા માંડી છે. શાંતાકારમ ભુજગશયનં પદ્મનાભં વિશ્વાધારમ ગગનસદશાં મેઘવર્ણં શુભાંગ્યં લક્ષ્મીકાન્तं કમલનયન યોગવિદ્યાલગમ્યં વંદે વિષ્ણુ ભવભયહરણં સર્વલોકૈકનાથમઃ. ભગવાનની દિવ્ય સ્તુતિ કરી માંગ બેટા મેં મોડું કર્યું. ત્યારે કીધું પ્રભુ મોડું કર્યું સારું કર્યું. વહેલા આવ્યો તો હજી કદાચ માયા અડી જાય, પણ મોડા આવે ને એટલે સમજાય છે ને દુઃખ જાજુ આવે નહીં સારું. સુખ આવી જાય ભગવાન ભૂલાઈ જાય. ભગવાન ત્યારે આવ બેટા હું તારા મારા ખોળામાં બેહારું. ધ્રુવને ખોળામાં બેહારી ભગવાન ચુમન કરવા લાગ્યા કે લે બેટા તારી માના ખોળામાં તારે બેસવાની ઈચ્છા હતી, તારા બાપના ખોળામાં તારે બેસવાની ઈચ્છા હતી. હું જગતનો નાથ દરેકનો બાપ હું તને આજ ખોળામાં બેહારું છું. કેવી 5 વર્ષના બાળકની ભક્તિ હશે. આજે નારદજી ઉતાનપાદ પાસે ગયા, કહેવા લાગ્યા કે તારો દીકરાને ભગવાન મેળવી લીધા, તારે કાંઈક કરવું તો તારે જો, એના બદલે તારા દીકરાએ ભગવાનને મેળવા. હવે તો એનું હામયું કરવા જા. હવે તો સુરુચિને છોડ, હવે તો સુનીતિને અપનાવ. રાજા રથ લઈ ધ્રુવને તેડવા જાય. ધ્રુવ અને ભગવાન વાતું કરે છે કે હે ધ્રુવ માગ શું આપું? બસ પ્રભુ તમારા ખોળામાં બેઠા પછી હવે મને બીજા કોઈના ખોળામાં બેહવાની ઈચ્છા નથી. પ્રભુ મને તમે આવ્યા તો સાથે લેતા જાઓ. ભગવાન કહેવા લાગ્યા કે હે ધ્રુવ કોઈ સાથે ગયું નથી ને કોઈ સાથે આવવાનું પણ નથી. બેટા હજી તારા દીવામાં આયુષ્યનું દિવેલ ભર્યું છે. જ્યાં સુધી તારી આયુષ્ય પૂરી ન થાય ત્યાં સુધી બેટા તારાએ રોકાવું પડશે. ઉતાનપાદ આવ્યા છે. સમયા સહિત ધ્રુવને ઘરે લઈ જાય છે. પેલા પગે કેને લાગ્યા? અપરમાને પગે લાગ્યા કે માં તે મને ઠપકો આપ્યો ને, એમ ન કીધું કે તે મને કડવા મેણ કીધા, એમ નહીં. તે મને ઠપકો આપીને ભગવાન સુધી પહોંચાડ્યો. તું મારી ગુરુ છો. કોઈ આપણા ઉપર કદાચ વિરોધ રાખીને અપકાર કરે ને તો એને ગુરુ માનવા. કારણ કે કોક દિવસ દીનદયાલ તમારી મારી આશા પૂરી કરશે. આજે ધ્રુવજી ઘરે પધાર્યા છે. આજે ઉતાનપાદ હવે સમજી ગયા કે મારે જાજુ જીવાય નહીં, હવે તો મારે તપ કરવું જોઈએ. ધ્રુવ ઉંમર લાયક થયા એટલે રાજપાટ સોંપી અને ત્યાંથી નીકળી ગયા. આ બાજુ ઉત્તમ એક વખત ઇન્દ્રાવતી કન્યાની સાથે ધ્રુવજીએ લગ્ન કર્યું છે. લગ્ન કરી અને એક વખત ઉત્તમ જંગલમાં ગયા છે અને જ્યારે કોઈ સિંહે એમને મારી નાખ્યા, યક્ષોએ મારી નાખ્યા છે, ત્યારે ધ્રુવે યક્ષોની સાથે યુદ્ધ કર્યું. બ્રહ્માજી પધાર્યા, મનુરાજા પધાર્યા. કહેવા લાગ્યું કે બેટા કોઈના વંશનો નાશ ન કરાય. જે કાંઈ બન્યું એ હરી ઈચ્છાથી બન્યું છે. આ ચરિત્ર દ્વારા સમજો. કદાચ આપણા ઉપર કોઈ અત્યાચાર કરે, આપણને ગાળો દે, આપણને અપમાન કરે તો ભગવાનની બલિહારી માનવી કે પ્રભુ તે કર્યું છે સત્ય કર્યું છે. નારાયણની કૃપા, હરિની દયાથી ભગવાનનું ભજન કરતાં કરતાં આજે આ ધ્રુવજી હરિદ્વારમાં પધાર્યા છે. આજનો ઋષિકેશ કોઈને સમય મળે તો જાજો.
અહીંયા આવી ધ્રુવજી હવે ભગવાન પાછલી ઉંમર છે, હવે તો જુવાનીમાં ભક્તિ કરી ભૂલાય નહીં. હા, જુવાનીમાં કર્યું હોય ને વૃદ્ધાવસ્થામાં બહુ કામ આવે. હા, આજે ભગવાનની ભક્તિ કરી છે. તમને સરનામું દઈ દઉં અહીંથી, તમે તો બધા ગયા જશો, ઘણીવાર અવારનવાર હરિદ્વાર આવવાવાળા છો, પણ લક્ષ્મણ ઝૂલાએ ઉતરી જાજો. લક્ષ્મણ ઝૂલાની બાજુમાં કોઈ પણને સંતને પૂછશો તો એ બતાવશે કે ધ્રુવજીએ જ્યાં તપશ્ચર્યા કરી મંદિર કયું, આજ પણ ધ્રુવની મૂર્તિ છે. જે શિલા ઉપર બેસી અને ધ્રુવજીએ છેલ્લે તપ કર્યું હતું એ શિલા આજ પણ છે અહીંયા. કોક દીક ભાવ હોય દર્શન કરીને શિલાને હાથ અડાડવા જવાની ઈચ્છા હોય, હજી 5 દી બાકી છે જાજો. જ્યાં ધ્રુવે તપ કર્યું અને જ્યાં તપમાં આસન બિછાયું, ગંગા મૈયા ખડખડ ખડખડ વહેતા હતા. થોડીક સમય બેઠા, ધ્રુવજી આસન બિછાવેલું ઉપાડી લીધું કે માં ગંગાજી પ્રગટ થયા કે આવ બેટા, કે માં તારો અવાજ છે ને ખડખડ ખડખડ જે થાય છે ને એ મારા ભજનમાં વિક્ષેપ પાડે છે. હવે હું અહીંથી બીજે ભજન કરવા વયો જાઉં. ગંગા મૈયા પ્રગટ થઈને કહેવા લાગ્યા, બેટા તારા જેવો ભક્ત અહીંયા આવે અને જો અહીંયા બેસી અને જપ કરે તો મારા ભાગ્ય પણ ઉત્તમ બની જાય. બેટા હું અહીંથી શાંત છું. આજ તમે ઋષિકેશ આગળ જાજો, જ્યાં મંદિર છે અહીંયા ગંગા શાંત છે. તમને ખબર ન પડે, આમ જે મોજા ઉછળે એ ન ઉછળે, શાંત રીતે હાલી જાય છે. આજ પણ જાજો, જોજો, જવા જેવું છે. અને ધ્રુવજીના શિલાના દર્શન કરજો. આટલે આવ્યા છો તો જાજા લબાચા લેવા કરતાં આવા લબાચા લઈને જવું સારું. હા, કોઈ ગાડીમાં ન હમાય, બસમાં ન હમાય, કોકને તકલીફ થાય એવું આપણે નહીં કરવાનું. બધાએ ધનુષ ને ઢુસાન બધું અહીંયા મળે જ છે મોરબી અહીંયા. એટલે આવી જગ્યાએ જાજો બાપા. મેં તમને આ 2 જગ્યા બતાવી, એક બિલેશ્વર અને એક ઋષિકેશ, જ્યાં મારી કથા. બાજુમાં જ આનંદ આશ્રમ છે. આનંદ આશ્રમમાં ધ્રુવજીના મંદિર પડખે જ કે જ્યાં ધ્રુવે તપશ્ચર્યા કરી, ત્યાં મારી કથા હતી. ત્યાંના સંતોને મેં પૂછ્યું તો એને આ બધો ઇતિહાસ મને બતાવ્યો, એ હું તમને બતાવું છું. પછી તો ધ્રુવે ખૂબ તપ કર્યું અને સમય પૂરો 36,000 વર્ષ સુધી રાજ કરી. અને આજે ધ્રુવજી ભગવત પ્રાપ્ત. 36,000 વર્ષ કોઈ રાજ ન કરે, પણ 36,000 વર્ષમાં જે કોઈ ન કરી શકે એવું રાજ્ય તંત્ર ધ્રુવજીએ કરી બતાવ્યું. ધ્રુવજી ભગવાનના પાર્ષદો આવ્યા છે, મહેમાન લાવ્યા છે. ધ્રુવજી હાલો, સમય પૂરો થઈ ગયો છે. ત્યારે મૃત્યુને બોલાવ્યું છે. મૃત્યુના માથા ઉપર પગ દઈ ધ્રુવ જ્યાં વિમાનમાં બેસવા જાય છે ત્યાં પાછી અપરમાં યાદ આવી એ કે મારે નથી આવું, પેલી મારી માનું શું? ત્યારે વિષ્ણુના પાર્ષદોની આંખમાંથી અશ્રુની ધાર થઈ કહેવા લાગ્યા કે હે ધ્રુવ, તારા જેવો જેના કુળમાં દીકરો થાય ને એની માના વિમાન તો બેટા આગળ હોય. જો 2 માતાઓ એક વિમાનમાં જાય છે, તું પણ બેસી જાય. ભગવાનને પ્રિય થયો. ભગવાને ધ્રુવને કીધું કે હવે માં કે નહીં, કાંઈ ન જોઈ પ્રભુ, હવે પુનરપિ જન્મ પુનરપિ મરણમ જનની જઠરે શયનમ ભજ ગોવિંદ ભજ ગોવિંદ ગોવિંદ ભજ મોદમ. હવે તો પ્રભુ મને આમાંથી છૂટો કરો. આવી જા બેટા. તેથી તારે મારા ખોળામાં બેસવાની ઈચ્છા હતી ને, હું તને કાયમ મારા ખોરામાં બેહારું. આજ પણ ભગવાને ધ્રુવને ખોરામાં બેહારી. આજ પણ જે સપ્ત ઋષિઓ જેની પ્રદક્ષિણા કરે છે એવો ધ્રુવનો તારો અખંડ આપણા આકાશમાં બિરાજમાન છે. ધ્રુવને આપ્યા અવિચળ રાજ, પોતાનો કરી થાય પૂર્ણ. વાલે મારે ધ્રુવને આપ્યા અવિચળ રાજ, એ પોતાનું કરી વાલે
તો હાથ મારો હરખી ગયો પંચાલી ના પોયરા વાલે મારતી એ પોતાને કરી આવા હરીને ભજતા દૂરે કોઈની લાજ એ જાતા નથી હવા જાણી રે સુરતા હોય એની સામરિયાન એ વેદે વેદે ધ્રુવને અવિચળ રાજ આપ્યું છે. ધ્રુવ ભક્તને અર્થ પ્રકરણમાં ગણ્યા છે. અર્થ એટલે પૈસો. ધ્રુવને નહોતું ગમતું તોય ભગવાને રાજા બનાવ્યો અને આપણને બધાને ગમે છે છતાંય ભક્તિ નથી કરવી. પૈસો ખૂબ ગમે છે, સત્તા ખૂબ ગમે છે, સમય તમને મને ભગવાને ખૂબ આપ્યો છે, પણ ભગવાનમાં જેટલું ધ્યાન નથી એટલું ધ્યાન માયામાં છે. આ માયા તમને મને ધ્રુવને માયામાં નહોતું પડવું તોય ભગવાને નાખ્યો, પણ માયા ન વળગી. આપણને બધાને માયા વળગી છે, જેથી કરી ધ્રુવ જેવું જીવન જીવી નથી શકાતું. આગળ કથા લઈએ. ધ્રુવની પ્રસન્નતા કરતા ધ્રુવજીના વંશમાં અંગ નામના રાજા થયા. અંગ બહુ ધાર્મિક છે, બહુ ભગવાનના ભક્ત છે. ક્યારેક ક્યારેક એવું જોવા મળે, બાપ ધર્મવાન હોય પણ દીકરો નાસ્તિક હોય. ક્યારેક એવું જોવા મળે, દીકરો આસ્તિક હોય તો બાપ નાસ્તિક હોય. અહીંયા એવું બન્યું, અંગ ભગવાનનો ભક્ત છે, પણ એને ત્યાં વેન નામનો દીકરો થયો. એને બધા યજ્ઞાદિ બંધ કરાવ્યા. ભગવાન છે નહીં, ભગવાન હું જ ભગવાન. એક દિવસે રાત્રે અંગરાજા દીકરાના ત્રાસથી થાકી જંગલની અંદર તપ કરી અને પોતાના આયખાને ભગવાનના ચરણમાં સમર્પિત કરી દીધું. આ વેન હવે રાજા થયો, કોઈનું માને નહીં. અને આવા સમયે યજ્ઞાદિ બંધ થવા લાગ્યા, દુષ્કાળો પડવા લાગ્યા. જ્યાં સુધી યજ્ઞ ચાલુ છે, સત્કર્મ ચાલુ છે, ત્યાં લગી પરમાત્મા તમને મને વર્ષા આપી અંજળ ફળ આપશે. જેથી યજ્ઞાદિ બંધ થઈ જશે ને ત્યારે ઓટોમેટિક જમીન ગળવા લાગશે. પૃથુ ચરિત્ર અહીંથી ચાલુ થાય છે. આગળ જતા ભગવાન નારાયણની કૃપાથી વેનને ઋષિમુનિઓ પધાર્યા અને કહેવા લાગ્યા છે કે હે વેન, હવે ખોટું વેણ તું મૂકી દે, નહીતર તારા શરીરથી તું વગોવાઈ જઈશ. પણ વેનનો માયનો અમુકને દીકરા હોય ને, અંગરાજાને એમ થયું કે દીકરો હોત તો સારો હોત ને, તો એના મોહમાં પડત. પણ ભગવાને દીકરો આવો દીધો ને, એના મોહમાં ન પડવું. આ કથા તમને મને ભક્તિમતી માતા બહેનો સ્વજનો સંભળાવે. દીકરો સારો હોય ને તો મોહ વધી જાય. અને દીકરો કદાચ નાસ્તિકને આપણને મારવા માંડે એવો થાય ને તોય ભગવાનની કૃપા માનવી કે સારું થયું, આ આવો થયો. નકર એમાં ને એમાં રહીચો પૈચો રહેત અને ભગવાનનું ભજન ન થાત. સારા હોય ને તો એની મોહ માયામાં આપણે છૂટતા. રાજા રામ 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 રાજા રામ રામ. ક્યારેક એવું જોવા મળે, અંગ જેવો ધાર્મિક રાજા હોય એમના ઘરે પણ વેન જેવો પુત્ર થાય. તો પણ ભગવાનની કૃપા માની
દીકરાને બધું સોંપી દઈ અને પોતે તપશ્ચર્યા કરી ભગવાનને વાલા થયા. હવે વેન રાજા થયો, કોઈનું માને નહીં, કોઈ જવાબદારી તો રહી નહીં, કોઈ માતે રોક ટોક કરવા વાળું ન રહ્યું. ઉદ્યમી બની ગયો, હું જ ભગવાન છું. મંદિરો બંધ કરાવ્યા, યજ્ઞાદિ બંધ કરાવ્યા. ત્યારે ઋષિ મુનિઓ આવ્યા, હુંકાર કર્યો કે હે વેન, તારું ખોટું વેણ મૂકી અને હવે ભગવત ભક્તિમાં લાગી જાઓ. પણ વેન ન માન્યો. ઋષિઓના હુંકારથી વેનનો નાશ થયો, શરીરમાંથી પ્રાણ ઉડી ગયા. અને ઋષિ મુનિઓના હુંકારથી આજે સુનીતા નામની એની માતા હતી, એને તેલની કોઠીમાં રાખી અને પુત્ર મોહમાં રુદન કરે છે. હવે જે લોકો વેનના ત્રાસથી ત્રાસને સહન કરતા હતા, એ જ લોકો હવે ઋષિઓને ગાળો દેવા માંડ્યા. અમે એને મારવાનું ક્યાં કીધું હતું, સુધારવાનું કીધું હતું. હવે રાજા વગરની પ્રજા કરશે શું? સારું કરવા જાતા પણ ઋષિ મુનિઓને કોઈએ છોડ્યા નથી, બ્રાહ્મણો સાધુ સંતોને છોડ્યા નથી. ઋષિ મુનિઓ પણ કે તમને ત્રાસ દેતો તો યજ્ઞાદિ બંધ કરાવ્યા, તમને હરિનું નામ નહોતો લેવા દેતો એટલે અમે આવું કર્યું કે ના. પાછા ઋષિ મુનિએ સુનીતાને કીધું, વેનની માતાને એક શબ અમને આપો. 12 શબ કાઢ્યું અને ચારું બાજુ મંથન કરવા લાગ્યા. ઘમ 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 મંથન ચાલુ થયું અને પાપ નીકળી ગયું અને એક જોડલું પ્રગટ થયું. બોલ્યો પૃથુ મહારાજ કી. અર્ચિ નામની રાણીની સાથે પૃથુ રાજા પધાર્યા છે. પૃથુ રાજાએ આ જગતને બોધ આપ્યો છે અને જો ખેતી શીખવાડી હોય ને તો પૃથુ રાજાએ શીખવાડી છે. પ્રજાજનો કહેવા લાગ્યા કે દુષ્કાળ પડે છે, પૃથ્વી અન્ન દેતી નથી, પૃથ્વી અન્ને ગળી ગઈ છે. પૃથ્વી ગાયનું રૂપ લઈ અને આજે પૃથુ રાજાની પાસે આવે છે. કીધું કે પ્રભુ, પૃથુ રાજા એક ભગવાનના અંશા અવતાર છે કે દીકરો થઈને માગે ને તો હું આપું. આ બધા તો બાપ થઈને માગે છે. સમજાય છે ને આપણને આ કથા? પૃથ્વીના બાપ થઈ ગયા આપણે. ભગવાનની પૃથ્વી છે, પૃથ્વી વેચીને 2 કરોડ 3 કરોડ વાળા થઈ ગયા. કેટલાની ગાડી હાલશે જોઈ હવે આપણે. આ કથા તમને મને બધાને લાગુ પડે છે. આજે પૃથ્વી પાસે વેચાય નહીં અને મગાય. ગાયના રૂપમાં ઇન્દ્રને વાછરડો બનાવ્યા છે, બલી વાછરડો બન્યા છે. પૃથ્વીને દોહન કર્યું છે. દોહન કરતા જે મળ્યું એમાં સંતોષ માની અને દરેક પ્રજાએ પૃથુ રાજાએ ડેવલપમેન્ટ કર્યું. દરેકને પોતાના ગણી અને રાજાએ પ્રજાનું પાલન કર્યું. અંતે રાજાએ હરિભક્તિ કરી અને ભગવાન પ્રસન્ન થયા કે માગો પૃથુ રાજા, હું શું આપું? કે મને 10,000 કાન આપો. હે હા, કોઈ 10,000 કાન કે આમ બધા રીએ નહીં, પણ 10,000 કાનમાં જે શક્તિ હરિસ્મરણ સાંભળવાની હોય એવા મને 10,000 કાન. કથા આધ્યાત્મિકથી લઈએ આગળ. ભગવાનની નારાયણની કૃપાથી 8મા અધ્યાયથી વર્ષની સાધનાના પ્રવચન થાય છે. પ્રાચીન બ્રાહી રાજાને ત્યાં પ્રચેતાઓની કથા છે. પ્રાચીન બ્રાહીના પુત્રો પ્રચેતાઓએ રુદ્રગીતથી ભગવાનની આરાધના કરી અને અનેક પ્રકારે દક્ષના સર્વગુણ સંપન્ન એવા આજે પ્રચેતાઓએ વાર્ષિક વૃક્ષની પાસેથી વાર્ષિકી નામની કન્યાના પત્નીના રૂપમાંથી તેમને એક પુત્ર થયો. એનું નામ દક્ષ હતું. આ વંશમાં સંસાર ભયાઓ પ્રચેતાઓના પિતા પ્રચીન બાહુ બહુ યજ્ઞ કરે છે. પણ કેવા યજ્ઞ કરે છે?
પશુની હાનિ કરીને યજ્ઞ કરે. નારદજી પધાર્યા, કહેવા લાગ્યા, હે પ્રાચીન બ્રાહી એટલે ઉગમણા મોઢે બેહી અને કાયમ યજ્ઞ કરતો આવો રાજા, પણ ભૂલ શું કરતો? પશુની હત્યા કરીને એમાં હોમી દેતો. જીવ હાનિ કરવી નહીં, અહિંસા એ પરમો ધર્મ. આજે રાજાને દરેક પ્રકારે પશુઓને કાપી નારદજીએ કીધું કે આવા હિંસા કોઈ યજ્ઞથી તને ભગવાન નહીં મળે. હે પ્રાચીન બ્રાહી, તું ભગવાનનું અર્ચન કર, કીર્તન કર, જેનાથી તને તારો સાચો રસ્તો મળશે. અને વાત એ સાચી છે, સાચો રસ્તો ગોતવો હોય ને તો સત્કર્મમાં લાગી જવું. આપ મેળે સાચો રસ્તો મળી જશે, ક્યાંય ગોતવો નહીં જવો પડે. સાચો રસ્તો ક્યારે મળે? પ્રાચીન બ્રાહીને નારદજી સમજાવે છે, ભગવાનના નામનું સ્મરણ કીર્તન કરતા જ્યારે જ્યારે સાચો રસ્તો બને ને ત્યારે તમારા ને મારા હૃદયની અંદર ભણકારા વાગવા માંડે. બિન બજાએ બાજા બાજે. પછી નોબતને વગાડવી ન પડે. મંદિરમાં જે વાગે ને એને આરતી કહેવાય, પણ આરતીનો સાચો અર્થ છે, અર્થ એવો છે કે આર્ય અંતનાદ આપણા ઉપર થાય છે. કબીર સાહેબે તો અહીંયા લગી કીધું, બિન બજાએ બાજા બાજે શરણાઈ વાગે સહી. ઢોલક મુરલી આ તાપડી જ્યારે જપ કરતા હોય, હાથમાંથી માળા પડી જાય, આંખમાંથી અશ્રુ આવી જાય, ક્યારેક હસવું આવે, આપણું શરીર ડગતું જોવા મળે, ઝૂલતું જોવા મળે, ત્યારે એમ માનવું કે હવે આપણને જે નારદજીએ પ્રાચીન બ્રાહીને કીધું કે તમારા શરીરની અંદર ભગવાનનો વાસ થશે, આવા હોમાત્મક યજ્ઞ બંધ કરો. કેવું વાગે? તો ના કબીર સાહેબ કહે છે, જનન જનન જન જન જરી વાગે. નિર્ઘંધાણે કોઈ એ પરઘંધાણે કોઈ
ચક્ર છે એ પ્રકાશનું પ્રતીક છે, અને હાથમાં ગદા છે નામનું પ્રતીક છે, અને હાથમાં કમળનું ફૂલ છે ને એ અમૃતનું પ્રતીક છે. આજ આપણે બધા જમી છીએ, હમણાં ફાળા લાપસીને બધું નીચે બને છે. જમશું તો આપણને મીઠું કેમ લાગે? કોઈ દી તમે મેં ભક્તિમતી માતા બહેનો સ્વજન ભાઈઓ વિચાર કર્યો મીઠું કેમ લાગે છે? અહીંયા આ ચામડી છે, જીભમાં ચામડી, અહીંયા ઘસો તો કાંઈ સ્વાદ નહીં આવે, મોઢામાં મૂકો એટલે તરત સ્વાદ આવે. ગળ્યું, તીખું, તુરું, કાળું, ખાટું, મોરું. હે, આપણા કાકડાની પાછળ એક છિદ્ર છે, એમાંથી અમૃત ઝરે છે. અમૃત બીજે ક્યાંય ગોતવા જવાની જરૂર નથી, આપણામાં જ અમૃત ભગવાને અહીંયા મૂક્યું છે. અહીંથી ધીમે ધીમે ઝરે, અને જેને આપણે હાવ ગુજરાતીમાં કહીને તો એને લાર કહેવાય. લાર, એ અમૃતરૂપી લાર આપણા અનાજમાં ભળે છે, એટલે આપણને મીઠું તીખું લાગે છે. લુલીબાઈ કાંઈ નથી કરતા, ઈશ્વર કરે છે, ઉપરથી જે મોકલે છે એમાં ભળે એટલે વાહ સરસ. પેંડો હે ભાઈ, સુખડી, લાપસી, શ્રીખંડ ફટાફટ કહેવા માંડે. એ જ અમૃત જગતમાં છે ભાઈ. અને નામ લેતા તમારા મારા જીવનની અંદર 2 વખત અમૃત આવે છે. યાદ રાખજો ભક્તિમતી માતા બહેનો, 2 વખત અમૃત આવે. એક વાલ સોય દીકરી જ્યારે હારે જાતી હોય ને, કઠણ હૃદયનો બાપ હોય, માથે હાથ મૂકે અને બોલવું હોય પણ અંદરથી કોળિયું એવો આમ કોગળો ભરાઈ જાય, બોલી ન શકે. બેટા આવજે, આ અમૃત ઝરે. અને એક ક્યારેક માળા કરતા હોય, જપ કરતા હોય, શરીરનું ભાન ન રહે અને અંદરથી આમ એવો કોગળો આવી જાય, નો બહાર નીકળે કે નો અંદર ઉતરે, માનવાનું કા એક અમૃત છે. બીજા અમૃતો તો હશે, કેવા હોય મને નથી ખબર, પણ સંતો પાસેથી આવું મેં જાણ્યું છે. નામ જપ કરતા જ્યારે હાથમાંથી ક્યારેક એવું થઈ જાય કે આ પડી ગયું, ખ્યાલ ન રહે અને આંખમાંથી અશ્રુ મંડે આવવા, અને જ્યારે લાર ભળે ત્યારે પડી અમૃત છે. દીકરી સાસરે જતી હોય, કોઈની કરુણતા જોઈ આપણું હૃદય અંદર ઝાસકો પડે, અને જે અમૃત રૂપી આવે એ અમૃત છે. બીજું અમૃત તો તમે હું ક્યાં ગોતવા જઈશું બાપ? આવું પ્રાચીન બાહીનું ચરિત્ર કીધું, પૃથ્વીરાજાનું ચરિત્ર કર્યું. અને હવે પ્રાચીન બાહીને ત્યાં 10 પુત્રો થયા, એનું નામ હતું પ્રચેતા. ભગવાન શિવજીનું રુદ્રગીતનો ઉપદેશ કર્યો નારદજી, અને સ્ત્રોતને જપ કરતા કરતા 10,000 વર્ષ નારાયણ સરોવરના કિનારે રહ્યા છે. અને ભગવાન પ્રગટ થયા. જપથી મનની શુદ્ધિ થાય, જેટલા જપ થાય એટલું મનની શુદ્ધિ થાય. 13 કરોડ કોઈ જપ કરે તો ભગવાનનો સપનામાં સાક્ષાત્કાર થાય. 13 કરોડ પરમાત્માનું નામ સ્મરણ. જપ પૂર્વજન્મના પાપને બાળે છે. 13 કરોડ કર્યા પછી જો કોઈ તમને મને એવું મહેસૂસ ન થાય તો માનવાનું ગત જન્મના હજી થોડાક પાપ મારા બાકી છે. થોડાક પાપ ગત જન્મના બાકી છે, એટલે મને આ મહેસૂસ નથી થતું. પછી તો ભગવાને કીધું કે બેટા ઘરે જાઓ, ગૃહસ્થાશ્રમમાં કરો, તમે એ કામ કરો, હું તમારું રક્ષણ કરીશ. રોજ 3 કલાક હરિ સ્મરણ કરજો. ભગવાન બોલ્યા છે, હું નથી બોલ્યો. કેને કીધું? કે પ્રચેતાને. 3 કલાક ભગવાનના માટે કાઢો, 21 કલાક તમારી. 3 કલાક કાઢવી જોઈએ ભગવાનના જપ માટે. એક આપણા પટેલ છે, તમે બધા ઓળખો જ છો, અને મોટું માથું છે મોરબીનું, હંસરાજ બાપા હાલપરા. આજે ખૂબ ભગવાન એને આપ્યું છે, પણ મંગેશ્વરની અંદર પોતે એક દી હું ગયો 12 વાગ્યા, મને કે મેં બાપા હું આ બાજુ સેટી હું, ના કે તમે અહીંયા હોઈ જાઓ. મેં કાં? હવે હું 3 કલાક મંદિરમાં જાઉં છું. આ લે હમણાં અહીંયા ભાઈ હિંમતભાઈની કથા હતી, મને કથામાં આમંત્રણ હતું તો હું ગયો. મોહનસિંહભાઈ અમારા ગાવામાં હતા. પછી મેં લાવ ને આરામ કરો, હંસરાજ બાપા આગળ જાઓ, મારા જૂના જજમાન. એટલે મેં તો એના સેટીમાં તો મને કે હું તમને બધું એસી બેસી ચાલુ કરી દઉં અને તમે છે ને અહીંયા મારી સેટિંગ હોઈ જાઓ. મેં પણ તમે મને કે હું હવે 3 કલાક
હવે હું ઠેઠ 3:30 બારે આવીશ. વિચાર કરો, શંકરના મંદિરમાં બેહી, એક પટેલ સમાજનું આપણું ગૌરવ કહેવાય કે 3 કલાક અંદર બેહી શિવના જપ કરે. ખોટું નથી બોલતો, જોજો ક્યારે ભંગેશ્વર. અને મોટું માથું છે મોરબીના, ખૂબ દાનેશ્વરી પણ છે અને જપેશ્વરી પણ છે અને તપેશ્વરી નહોતા પણ હવે તપેશ્વરી પણ છે. વખાણ કરવા પડે, કેમ ભૂલાય ભાઈ? નજરે જોયેલું કેમ ખોટું બોલાય? હા, 4 વાગે આવ્યા બાઈને, મને કે હવે ચા થઈ ગયો, મારે ઘીરે જવું છે, રોકાવું, મેં ઘીરે જવું તો કે ચા થઈ ગઈ, ચા પીને તમે આમ જાઓ, હું હવે ડ્રાઈવર આવે એટલે ઘરે જાઉં. આનું નામ ભક્તિ કહેવાય, આનું નામ જપ કહેવાય. માટે પ્રચેતાઓ ઘરે પધાર્યા છે. એક એક સંતાન થઈ અને પ્રચેતાઓ જય ભગવાન પ્રભુ સેવામાં રઘુવીરની કૃપામાં હંમેશા પ્રયત્નો. જીતને તારે ગગન में इतना शत्रु હોય, जिसके कृपा रघुनाथ की એના બાલ બાકા ન હોય. જેટલા આકાશમાં તારા એટલા કદાચ શત્રુ થઈ જાય ને, પણ જેના ઉપર રઘુવીરની કૃપા હોય એનો બાળ વાંકો ન થાય. બાપ પ્રચેતાઓ ફરી ભગવાનના જપ કર્યો. અહીંથી પુરંજન અખ્યાણ કરે છે. પ્રચેતાઓ ઘરે જાય છે. અનેક પ્રકારથી હરિનામ સ્મરણ, હરિનામ કીર્તન કરતા કરતા અનેક પ્રકારના કાર્યોમાં મન શુદ્ધ થાય છે. અને ભગવાન પુરંજન અખ્યાન કરી અને વિદુરજી કહે છે કે હે મૈત્રજી, હું જ પુરંજન છું, હવે મને ગતિ મળે એવું કાંઈક કરો. પુરંજન અખ્યાન બહુ સાંભળવા જેવું છે, પણ સમયના અભાવે થોડુંક કહી દઉં. નારદજીએ પુરંજન નામનું આખ્યાન કર્યું છે. આ એક ટાઈમની કથા હોય ને, પાછો વેટમાં થોડોક ખોટીપો હોય, થોડાક વાય રહી જાય છે. પ્રાચીન વયની કર્મશક્તિ છોડાવવાના માટે પુરંજન આખ્યાન કરેલું. અવિજ્ઞાત એટલે ભગવાન, સતત પર્યંત છે છતાં પુરંજન એને ભજતો નથી. ભગવાન અવિજ્ઞાત એટલે ભગવાન, પુરંજન એટલે તમે નું બે. ભગવાન વરસાદ વરસાવે છે, ખાવાનું આપે છે, ઔષધિ શાક બકાલું બધું પરમાત્મા આપે છે. ભગવાન કહે છે ખાઈ લે, ખાવાનું તારું કામ, પચાવવાનું કામ મારું, ભાઈ હુઈ જા, ઉઠાડવાનું કામ મારું. હા, ભગવાન ફટાફટ આપણને શ્રુતિ શક્તિ બધું આપે છે. પુરંજન વિચાર કરતો નથી, ત્યાં બુદ્ધિ કામ કરતી નથી. અને અંદરથી ઠાકોરજીને પછી આ પુરંજને વિચાર કર્યો કે હું ક્યાં જાઉં? તો 9 દરવાજા વાળી નગરીમાં મૂક્યો. 9 દરવાજા વાળી નગરી એટલે તમારું મારું શરીર. ત્યાં એક સ્ત્રી આવી, પૂછ્યું કે તું કોણ છે? કે હું જાણતી નથી, પણ હું તમારી યારે લગ્ન કરવા માગું છું. ગોત્રનો કાંઈ વિચાર કર્યો નહીં, કુળનો પણ વિચાર કર્યો નહીં. પુરંજને આ સ્ત્રી સાથે લગ્ન કર્યા. પુરંજન સાથે નામ હતું પુરંજની. અને એનાથી 1100 દીકરાઓ થયા. કોઈને 1100 દીકરા ન હોય, પણ 1100 મનના સંકલ્પ અને વિકલ્પ એ દીકરાઓ છે. વિચાર કરો, બેઠા બેઠા કેટલા સંકલ્પ આવે તમને. આખા દીમાં 1100 ઉપર આવી જતા, કામ કરી નાખું, નોમ કરી નાખું, ઘડી ઘડીએ એક સેકન્ડે વિચાર ફરે. વિચાર તો કરો. આ બધા 1100 પુત્રો છે. કાળદેવની મૃત્યુની દીકરી જરા સાથે લગ્ન કર્યું છે. આ જરા કોણ છે? જરા એટલે ગઢપણ. પુરંજનને ઈચ્છા નથી, છતાંય જરા લાગી જાય છે. આપણને પણ જરા લાગી જાય છે. ભગવાનના નામનું કીર્તન અર્ચન થતું નથી. ઊભું થવું છે કે નહીં? પછી એકાદી વાર હા કરી દઈ તો આ ઘટપણ એવું છે ને ભાઈ, જરા લાગ્યા પછી આંખના તેજ ઘટી જાય, કાનમાં ઢાંકું પડવા માંડે. કાળા મજાના વાળ હોય, કાળા ભમર વાળ હોય, પણ ધોરું છાપરું થઈ જાય. આ પુરંજન અને આ જરા. નોતા જોતા ને સીધ આવ્યા રે આ ગઢપણ તો કોઈ કરાય. મારે નોતા જોતા ને ક્યાંથી, નોતા જોતા ને ક્યાંથી આવ્યા રે ગઢપણ તો ને કોઈ
કોને 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 રંગ ને બદલાવ્યા રે ગઢપણ કોને મોકલા રે હે મારે નોતા જોતાને ક્યાંથી આવ્યા રે ગઢપણ કોને મોકલા રે ગઢપણ કોને મોકલા રે ઘોડે ચડી ગીરે આવ્યા રે ગઢપણ કોને મોકલા રે ગઢપણ કોને મોકલા રે હે મારે નોતા જોતાને ક્યાંથી આવ્યા રે ગઢપણ કોને મોકલા રે ગઢપણ કોને મોકલા રે હે ભાઈ ઘોડે ચડી ગીરે આવ્યા રે ગઢપણ કોને મોકલા રે
આમોદ હે ભાઈ ઘોડે ચડી ગીરે આવી હારે ઢુકણ તો ને મોકલા રે એટલે કીધું બાપ શું કીધું તારી એક એક પલ જાય લાખની તું તો માણા રે જપીને મારા નામની તારી એક 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 પલ લાખની તું તો માણા રે જપીને મારા નામની રાજા રંગીલા રણ છોડ રાજા રંગીલા રણ છોડ હે મારા ચીતડા ન ચોર મેં તો મૂર્તિ જોઈ મારા શ્યામની તું તો મારા રે જપી લે મારા રામની તારી એક એક પલ જાય લાખની તું તો મારા રે જપી લે મારા રામની આ મોજા જય દ્વારકાધીશ હે મનમાં લાગી તાલ હવેલી આખે આસુડાની હેલી આખે આસુડાની હેલી મેં તો મૂર્તિ જોઈ મારા શ્યામની તું તો મારા રે જપી લે મારા રામની તારી એક 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 પલ લાખની તું તો મારા રે જપી લે મારા રામની આ મોત જય દ્વારકાધીશ આ મોજા હલો પીપળી ગામ આફવા તારી એક એક પલ હવે લાખની તું તો મારા રે જપીને મારા રામની તું તો મારા રે જપી લે મારા રામની તું તો મારા રે જપી લે મારા રામ બહુ સસ્તા છે. જગતને તમે રાજી કરવા જાશો તો એ બહુ કઠણ કામ છે, પણ ભગવાનને રાજી કરવાની એટલું કઠણ કામ નથી. માણાનો રાજીપો લેતો હોય ને તો એ બહુ કઠણ, ઘડીકમાં થાય ને ઘડીકમાં બગડે પાછું. હા, પણ ભગવાનને જો રાજી કરવા હોય તો એ કાંઈ બહુ કઠણ કામ નથી. બંદા ન કરે ભજન તો ભગવાન ક્યાં કરે. આવું મજાનું શરીર આપ્યું હોય છતાંય જો ભગવાનનું ભજન ન થાય
તો એ ભજન શું કામનું? આ બાજુ વિદુરજી કહે છે, હે મૈત્રજી, હું જ પુરંજન છું. પુરંજન ખ્યાન સાંભળી મૈત્રજીએ વિદુરજીને કીધું છે કે હે વિદુર, સર્વ પ્રકારે તમે કોઈ મહાન પાત્ર છો. તમે આગલા જન્મમાં વિદુરજી માંડવ્ય નામના ઋષિના શ્રાપથી તમે યમ છો, અને યમના માંડવ્યના શ્રાપથી હે યમરાજાના સ્વરૂપવાળા હે વિદુરજી, તમારે અહીંયા પૃથ્વી ઉપર આવવું પડ્યું. એક વખત માંડવ્ય ઋષિ પોતાના આશ્રમમાં બિરાજમાન છે. રાત્રિનો સમય છે. ચોર લૂંટારાઓ લૂંટાયેલો માલ વિદુરના જે કાંઈ આત્મકથા તમને કહું છું, આશ્રમમાં નાખી સવારે રાજાને ખબર પડી. માંડવી ઋષિને ચોર ઠેરાવ્યા, સૂડી ઉપર મૂકવાનો આદેશ આપ્યો. ત્યારે કહેવા લાગ્યા છે કે ખમો, પહેલાં સૂડીએ ચડાવો, મને કોઈ વાંધો નથી, પણ મારે પહેલાં યમરાજાને પૂછવું છે કે મારું કયું પાપ, કેવો ઋષિ હશે, વિચાર કરો, યમને પૂછીએ કે. ત્યારે કીધું કે મહારાજ, મૈત્રજી વાત કરે છે કે વિદુર, તમે કોઈ સામાન્ય આત્મા નથી. માંડવીએ જઈ યમરાજાને પૂછ્યું કે મારો અપરાધ બતાવો, મારા ઉપર ખોટું ચોરીનું આડ કેમ આવ્યું અને મારે સૂડીએ કેમ ચડવાનું થયું? યમરાજા કહે છે, કાંઈક દોષ હશે. ચિત્રકૂટના ચોપડામાં જોવડાયું તો બાલ્ય અવસ્થાની અંદર વિષ્ટા કરતા એક પતંગિયાને તમે સૂળ ભોંકી, એ પતંગિયું મરી ગયું, એ દોષ તમને લાગ્યો. માંડવી ઋષિ કીધું, બાલ્ય અવસ્થામાં કર્ણ સમજણમાં કરેલું પાપ ન કહેવાય. જાઓ, હું તમને શ્રાપ આપું છું કે તમારે શૂદ્ર પુત્ર થવું પડશે. આજે આ વિદુરજી કહે છે કે મારા શ્રાપથી તમારે આ ભગવાનનો એમાં રાજીપો હતો અને તમે ભક્ત શ્રેષ્ઠ બન્યા છો. વિદુરજી, તમે કોઈ તો હવે માગો એ શું તમને? આ બસ મૈત્રજીને વિદુરજી કહે છે, હવે તો કાંઈ ન જોઈ, હવે તો ભગવાનની કૃપા હોય અને આમ નમમાં ભગવાનના ચરણમાં મારો વાસ થાય. મૈત્રજીએ કથા સમજાવી છે, કથા દ્વારા વિદુરજીને ગતિ મળી છે. આટલું કહી અને ચતુર્થ સ્કંદને પણ વિરામ આપી 5મા સ્કંદમાં પ્રવેશ કરીએ. પણ ચતુર્થના સ્કંદના પુણ્યનો પ્રભાવ જે કોઈ અહીંયા મારા જેઠલોજા પરિવારને છબી રાખી છે, બચ્ચુ બાપા, સમજી બાપા, અન્ય પરિવારોને ચોથા સ્કંદનો વાંગ્મય પુષ્પ અર્પણ કરું. બોલીએ બાલકૃષ્ણ. 5મા સ્કંદમાં પ્રવેશ કરી 5મા સ્કંદમાં મનુ રાજાના પુત્ર પ્રિયવ્રતની કથા છે. જેને વ્રત પ્રિય એનું નામ પ્રિયવ્રત. પણ કયું વ્રત? ખાવા પીવાનું નહીં. પૂનમ માસ છે ને 11 એ તો આવે ને જાય, આપણે ઉપવાસ કરવાનો, અઠવાડિયે શરીર સારું રહીએ. પણ સાચું વ્રત છે સત્યવ્રત. આ સત્યવ્રત જેના જીવનની હશે ને, પછી 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 11મું મન ભગવાનમાં એટોમેટિક લાગી જશે. અને જે 11 ઇન્દ્રિયો ભગવાન તરફ વહેવાવે એને કાયમ માટે એકાદશી જ છે ભાઈ. એના માટે એકાદશી ગોતવાની જરૂર નથી, એના માટે કાયમ 11 છે. જેને વ્રત પ્રિય છે એવા પ્રિય વ્રતે ભગવાનના ગુણાનુવાદ ગાયા છે. પ્રભુ પ્રિય થવા માટે સંસારમાં જવાની ઈચ્છા નથી. દેવર્ષિ નારદ પાસે બેસી સદગુણનું સિંચન કર્યું છે. સત્સંગ કરતા, સાંભળતા, બોધ લેતા, વિવેકાધિષ્ઠ બુદ્ધિ બ્રહ્મા બુદ્ધિના દેવ છે. બ્રહ્માએ પ્રિયવ્રતને સમજાવ્યા કે બેટા, હું તારો દાદો થાઉં છું, તને માયા નહીં અડે, તું ગ્રસ્ત જીવનની અંદર પધાર.
કામ જીવનની અંદર સતાવે એના માટે થઈ અને કામ ન સતાવે માટે એક પત્ની વ્રત ધારી અને તું સંસારને ભોગવ. પ્રિય વ્રત ના પાડે છે. મને માયા લાગી જાય. માયા ન લાગે બાપ. તને તો માયાથી પર રાખવા માટે પરમાત્માએ તારા માટે વ્યવસ્થા રાખી છે. બેટા, તું તારા દરેક ધર્મને ભલે નિભાવ, પણ તું લગ્ન કર. બ્રહ્માના સમજાવાથી પ્રિયવ્રતે ખૂબ લગ્ન કર્યા. 10 પુત્રો થયા. પ્રિયવ્રતે ઉત્તમ રાજ કર્યું. કરોડ વર્ષ સુધી રાજ કર્યું. કોઈ કરોડ વર્ષ લગી રાજ ન કરે, પણ કરોડ વર્ષમાં કોઈ ન કરી શકે એવું કાર્ય પ્રિયવ્રત રાજાએ કર્યું. મારા દેશમાં રાત્રિ ન પડે, અંધકાર ન પડે એના માટે સૂર્યની સામે દોયડા છે રથ લઈ. રથના જે પૈડાના ચીલા પૈડા એ 7 સમુદ્રો થયા, 7 દીપો થયા. પૃથ્વી એક ખંડ હતી, 9 ખંડમાં પૃથ્વી વિરક્ત થઈ. પ્રિયવ્રતના 10 પુત્રોમાંથી 3 વિરક્ત રહ્યા. ઉત્તમ રાજ્ય કર્યા બાદ બાકીને 7 પુત્રોને એક દીપના અધિપતિ બનાવી. અને હવે આ પ્રિયવ્રત રાજાએ ભક્તિ કરી ભગવાનને પ્રિય બન્યા છે. જંબુદીપના રાજા પ્રિયવ્રતના પુત્ર આગિદ્ર થયા. આગિદ્રને પૂર્વચિતી નામની અપ્સરાથી નાભી નામનો પુત્ર થયો અને નાભીનું મેરુદેવી સાથે લગ્ન થયું અને મેરુદેવી અને નાભીથી એક પુત્ર થયા. બોલીએ વૃષભદેવજી મહારાજ કી જય. વૃષભદેવજી આવ્યા છે, જ્ઞાનનો ઉપદેશ કરે છે. ઋષભ એટલે સર્વશ્રેષ્ઠ. ભગવાને પોતાની શ્રેષ્ઠતા સિદ્ધ કરી અને આપણામાં ભગવાનના અવતાર તરીકે ગણતરી થાય છે અને જૈન ભાઈઓ એને 24મા તીર્થંકર તરીકે માને છે. આજે વૃષભદેવજીએ એક વખત વરસાદ ઇન્દ્ર નહોતો આપતો અને પોતાના યોગ બળે કરી અને આખી સૃષ્ટિમાં પોતાના રાજ્યમાં પોતાના યોગ બળેથી વરસાદ વરસાવી અને પોતાની પ્રજાને સુખી રાખી. ઇન્દ્રને થયું કે આ મારા સિવાય વરસાદ વરસે નહીં, આવ્યો ક્યાંથી? જોવે તો વૃષભદેવજીના તપના પ્રભાવથી વરુણદેવ રાજી થઈ અને વરસી ગયા. ઇન્દ્રને એમ થયું કે આવો મૃત્યુ હોય ને તો બહુ સારું. પોતાની કન્યા જયંતીનું લગ્ન વૃષભદેવ સાથે કર્યું છે. આજે વૃષભદેવજી અને જયંતીથી સરસ મજાનો સંસાર હાયલો અને વાનપ્રસ્થ આશ્રમમાં અનેક પ્રકારના નામ પ્રકરણ અને પછી તો માણસો માંડ્યા આવવા. તેજોમય રૂપ જોઈ કોઈ માળા પહેરાવે, કોઈ હાર પહેરાવે, કોઈ ભગવાનના જમણા અંગૂઠા ધોવે. વૃષભદેવને થયું કે આમ ને આમ જો થાતું રહેશે ને તો એક વખત મને અહંકાર આવી જશે. યાદ રાખજો ભક્તિમતી માતા બહેનો, સ્વજન ભાઈઓ, કોઈ આપણને જાજુ માન આપે ને તો આપણે લપટી જવાની બીક રાખવી. કોઈ જાજા હાર પહેરાવે ને કોઈ મોટા આસને બિહારે ને સમજી જવાનું કંઈક લપટીએ જવાય આમાંથી. વૃષભદેવજી જેવું જીવન રાખવું. હા, માયા કોઈને નહીં છોડે. તમારા કોઈક વખાણ કરે તો ફૂલી ન જાવું ને કોઈક ઈર્ષા કરે ને તો દુઃખી ન થવું. વખાણ કરનારો જ એક વખત આપણને આડો આવ્યા વગર નહીં રહે, માટે એનાથી આઘું રહેવું. આજે વૃષભદેવજીએ શું કર્યું કે આમ ને આમ જો મારી પાસે આવશે તો મારું જીવન બગડશે. પછી પોતાને ઝાડ બિછાવી અને પોતાની વિષ્ઠા અહીંયા કરે, મલમૂત્રનો ત્યાગ પણ અહીંયા કરે, પથારીમાં કરે, મોઢામાં પથ્થર રાખે. આવું જોઈને લોકો એમ માનવા માંગ્યા કે હવે આ સંત નથી, હવે તો આ બગડી ગયા, પાગલ જેવા લાગે છે. દુનિયા ભલે પાગલ કીએ પણ ભગવાન આગળ તો આપણે ડાયા છે ને, એ યાદ રાખજો. એક સંત હતા. સંત બેઠા હોય અને લોકો નીકળે ને પાણા મારે. એટલે કે રામ રામ,
સીતારામ એટલે પાણો એક ઉપાડે. એમાં એક બે સારા માણસો આવ્યા કે બાપજી કે તમે આ બધાને પાણા કેમ મારો છો? એ કે હું પાણો મારીને એના આગળ રામ રામ તો બોલાવું છું ને. ભલે મને પાણો, હું પાણાને ઘા કરું, મને રામ રામ બોલે એટલે મને ખીજાવે. મને એમ હું તો અંદરથી રામ રામ બોલું છું. સમજાઈ ગયું ને? બહાર રામ રામ બોલે કાંઈ નહીં વરે, અંદરથી બોલો. જે કોઈ રામ રામ બોલે ને પાણો ઉગામે. સમજા? એટલે ગામના ને એમ થયું કે આ તો ગાંડા જેવો છે. એમ ઋષભજીએ પાગલપણ કર્યું છે. પછી તો આગળ જતા એક દિવસ એવું બન્યું કે ઋષભદેવજીએ એકલા રહેવા લાગ્યા. અનુભવીએ એકલું આનંદમાં રહેવું રે, ભજવા પરિબ્રહ્મને, બીજું કાંઈ કોઈને કાંઈ ન કહેવું રે. અનુભવ હોય ને પછી એકાંતવાસ કરો. અને તમે એમ માનો છો કે જ્ઞાન આપે સુધરે, ન સુધરે, તો મારી હરિની કૃપા હોય ને તો સુધરે, અથવા કોઈ સારો સદગુરુ મળી જાય તો સુધરે. ગુરુ વગર સુધારો ન થાય, અને સુધારો થઈ જાય તો પણ એમાં એને માયાનો અંગારો ન અડવા દઈએ ને તો આ બધી વસ્તુ પ્રાપ્ત થાય. ઋષભદેવજીએ ઉપદેશ આપ્યો છે. મહોત્સવા દુર્માઉ વિમુક્તે તદરા યોષિતા સંગમ સમા મહાદે સમાચિતા રસાંતા સુખૈવ. મહાપુરુષની સેવા કરવી મુક્તિનું દ્વાર છે. કામીનો સંગ ન કરવો. તો મહાપુરુષ કોણ? આમાં બતાવ્યું કે મહાપુરુષ કોણ? સમાન ચિત્ત હોય, એના હૃદયમાં કરુણા હોય, જેના હૃદયમાં આનંદમય જીવન હોય, પોતે આનંદને લૂંટતો હોય ને બીજાને આનંદ લૂંટાવતો હોય, આનું નામ મહાપુરુષ. મહાપુરુષ ગોતવા ગીએ ન મળે, એના આચરણથી તમને મળે. મહાપુરુષ દીવો લઈને ગોતવા જાય મળે ખરો? જેના આચરણ તમે જુઓ તો એમ થવું જોઈએ કે આ કોઈક મહાન પુરુષ છે. આચરણ વગર ન થાય. રામ અને સીતા ચિત્રકૂટમાં બેઠા હતા. લખન ફળ લેવા ગયા છે. ત્યારે લખન ફળ લઈને આવે છે અને ભગવાન સુંદર મજાના ધોરા પુષ્પની એક વેણી બનાવી અને સીતા મૈયાને પહેરાવે છે. અને આ સમયે લખન આવે તે પહેલાં મા ભગવતી જાનકી બોલ્યા છે, તમારા આ ચરણ કરતાં આ ચરણ સારા છે. રામજી કહેવે દેવી એ તો કહેવામાં ત્રીજો કોક કહે તો ખબર પડે ને. આપણે બે આમાં મીઠો ઝઘડો કરી તો ક્યાંથી મેર પડે? હું એમ કહું મારા ચરણ સારા છે, તમે એમ કહો તમારા ચરણ સારા છે, પણ ત્રીજો કોઈને આવીને કહે કે આ ચરણ સારા છે તો સાચું. લખન આવ્યા કે લખનભૈયા આ ચરણ સારા કે આ ચરણ સારા? જો જાનકી બોલ્યા છે આ ચરણ સારા કે આ ચરણ સારા? લખનજી મહારાજને અફસોસ થયો. લક્ષ્મણજી રામનો પક્ષ લે તોય વાંધો પડે ને ભાભીનો પક્ષ લે તોય વાંધો પડે. લક્ષ્મણે આઈડિયા કરી અને ભગવાનને ખુશ રહીએ, ભાભી પણ ખુશ રહીએ એવું બોલ્યા. આંગળી ચીંધી પહેલા રામજીના ચરણ હમી, આ ચરણથી આ ચરણ સારા છે. આ ચરણ છે તો પગમાં હાકરું છે, નુપુણ છે, જાંજરી છે. આ ચરણ ન હોય તો આ ન હોય. આ ચરણ છે તો આ ચરણ સારા. જીવનની અંદર પણ એવું જ છે ભાઈ. આચરણ આપણું સારું હોય તો બધાને આપણે સારા લાગી, અને આચરણ ખરાબ હોય તો કોઈ ડાયકણને મોઢે ડાયકણ ન કહે, પણ દુનિયા બધું સમજતી હોય, બધું સમજતી હોય. કેવા છે કેવા નથી. માટે અહીંયા ઋષભદેવજીએ પોતાના દેહનો ત્યાગ કર્યો છે. ભગવાનને પ્રિય થયા. ઋષભદેવજીના 100 પુત્રો છે.
એમાંથી 81 કર્મકાંડી પુત્ર થયા, કર્મનો માગ લીધો, 9 યોગેશ્વરો થયા. આ યોગેશ્વરોની કથા એકાદશ માટે 11મા સ્કંદમાં લખી છે. અને એક ભરત રાજા થયા. ભરતને રાજ હોંપી અને વૃષભદેવજી નીકળી ગયા છે. આ બાજુ ભરત ચક્રવર્તી રાજા બન્યા છે. બધું છોડી દીધું. બધું છોડતા હવે આ રાજા ભરત એક વખત રાજપાટ દીકરાઓને સોંપી અને ગંડકી નદીના કિનારે પુલસ્તા આશ્રમમાં હરિભજન કરે છે. વિચાર કરો, ઘર બાર છૂટી જાય, બધું છૂટી જાય, પણ વાસના કે મોહ ન છૂટે. એક સમય એવું બન્યું કે ગંડકી નદીના કિનારા ઉપર ભગવાનની ભજન કરે, ભગવાનનું કીર્તન કરે. આવા સમયે અનેક પ્રકારથી ભરતજીને એમ થયું કે આજે હું નદીના કિનારામાં કેળ સમાણા પાણીમાં લઈને નાહવા માટે જાય છે. અને જ્યારે સ્નાન કરતા એક મૃગલી સગર્ભા છે અને આ મૃગલી ધીમે ધીમે સિંહની તાળ જ્યાં સંભળાણી અને ઉતાવળથી નદીને કૂદવા ગઈ અને કૂદવાની અંદર આજે પોતાનો પ્રસવ નદીમાં થઈ ગયો. આ મૃગલું તણાવા લાગ્યું. સામેના કિનારે ભગવાન નારાયણનું કૃપાથી મૃગ બચ્ચું તણાતું ભરત જ્યાં સૂર્યને અર્ઘ પ્રદાન કરે ત્યાં આગળ આવી અને જ્યાં હાથમાં મૃગનું બચ્ચું વાડું આવ્યું ત્યારે એમ થયું, ઓહો મૃગ શ્રાવક, આ ક્યાંથી આવ્યું? આને કોણ? તાણ હમણાં મરી જશે, જલમાં પી જશે, જળ પી જશે. હાથમાં લઈ પોતાની પાંમડીથી લૂછી અને આજે આશ્રમમાં લઈ ગયા. સિંહના ત્રાળથી મૃગલી સામે કાંઠે ગઈ. મૃગલી મરી ગઈ, પણ જેને રામ રાખે એને કોણ ચાખે? તણાતું મૃગલું બચી ગયું. એક માં મરી ગઈ તો ભરત રૂપી બીજી માં પરમાત્માએ તૈયાર કરી દીધી છે. ભગવાનની ગતિ અકળ છે. તારી અકળ ગતિ છે ન્યારી રે વા પ્રભુ. ભગવાનની ગતિ અકળ છે. ભગવાને મૃગ શ્રાવક આવ્યું છે, હાથમાં લઈ રોજ માળા કરનારો, રોજ જપ કરનારો, રોજ યજ્ઞાદિ કરનારો, રોજ સૂર્યને અર્ઘ દેનારો બચ્ચાને હવે હારે ને હારે લઈને ફરે છે. એમ કરતા એક દિવસ બચ્ચું મોટું થઈ ગયું
અને મોટું યજ્ઞના શાળાના પદાર્થનો ઢોરી નાખે, ફોડી નાખે અને ઘાસ તોડી તોડી નાજે. આ ભરત રાજા બધું છોડ્યું, છતાં એક મૃગલામાં આસક્તિ રહી ગઈ. હવે આપણા બધાની આસક્તિ કેટલા માયા બેઠા બેઠા 10 ફોન કરી, આ આસક્તિ જાતી નથી. અંતકાળ આવ્યો, મૃગલું મોટું થયું, મૃગલાની સાથે વયું ગયું. આ બાજુ જોવે, વૃક્ષ શ્રાવક કરતા કરતા જંગલમાં આટા મારે છે, ફરે કોઈએ મારું મૃગ શ્રાવક જોયું. પણ વૃક્ષ શ્રાવકને એમ થયું કે આ ધોરી દાઢી વાળો મારો કાંઈ થોડો હગો છે, હા મારા હાચા હગા તો આ છે. મૃગલા ભેગા ભળી ગયા. અંતકાળ આવ્યો, મૃગલાનો બીજો જન્મ લેવો પડ્યો. અને મૃગલાનો જન્મ લેતાની સાથે ભરતજીએ કંજરવર નામના જંગલની અંદર આ મૃગલું ફરવા લાગ્યું. પણ પૂર્વ જન્મનું જ્ઞાન છે, ખડ ખાતું નથી, પાણી પીતું નથી. હરિભજન ઊંચી આંખ કરી અને ભગવાનને વિનંતી કરે, પ્રભુ હવે તો હું તમારું ભજન કરું, હવે તો મારી વાસના નહોતી, એવું કાંઈક કરો. એમ કરતા એક સમય મૃગલાનો પણ આવી ગયો. પોતાના પ્રાણ છોડી એક અગ્નિહોત્રી બ્રાહ્મણના ઘરે કે જ્યાં જોડલું, એમાં એક દીકરો અને દીકરી, એમાં ભરતજી મોટા, દીકરી નાની, એવો જન્મ થયો. ધીમે ધીમે ભરતજી મોટા થયા. પિતાએ પોતાના યજ્ઞોપવિતના સંસ્કાર કરવા માટે બોલાવ્યા. ગાયત્રી ન બોલે, પોતાના યજ્ઞોપવિતનો જે કાંઈ નિયમ છે નિયમ ન પાળે, કાંઈ બોલે ને, રે બેટા બોલ, ભગવાનનું નામ બોલ, હું તને જનોય આપી દીધી. ભરતજીને એમ થયું હવે જો બોલીશ ને તો પાછો બંધનમાં પડીશ. હા, ધીમે ધીમે ભરતજી મોટા થયા. ભરતજી મોટા તો થયા પણ બોલવાનું બંધ છે. પિતાજી પણ અવસાન થયા. હવે તો ભાઈ ભેગું રહેવાનું. ભાઈ જે કાંઈ વધુ ઘટું આપે એ ખાવા આપે. આ તગડા જેવા, તું હવે ખેતીમાં લાગી જા. ભરતજીને ખેતીમાં મૂક્યા છે. ખેતીમાં મૂકતાની સાથે રામ કી ચીડિયા રામ કા ખેત ખાલો ચીડિયા ભર ભર. નો પક્ષીને ઉડાડે, નો રખોપું કરે. અને આ ભરતજી ધીમે 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 ભાઈને પણ આંખે થઈ ગયા. ભાઈએ પણ જાકારો આપ્યો. આગળ હાલતા થયા. ભીલોનો રાજા માના ભોગ દેવાના માટે કોઈ માણસને ગોતે. રસ્તામાં તગડા જેવા ભરતજીને જોઈ લઈ આવ્યા. નવડાવી ધોવડાવી ટીકો કરી, સારા પદાર્થો મિષ્ટાન જમાડી અને જ્યાં ભીલોનો રાજાએ પુષ્પની માલા પહેરાવી, ભરતજી હસવા લાગ્યા. તારી આવી ભક્તિથી માં થોડી રાજી થશે, મનમાં મનમાં બોલવા લાગ્યા. અને જ્યારે બલિદાન દેવાનો વખત આવ્યો અને જ્યારે ખડગ ઉપાડ્યું અને ખડગ ઉપડતાની સાથે જ મા ભદ્રકાલીની મૂર્તિ ફાટી છે. મહારાજ ભરતજીને આશીર્વાદ આપી અને ભીલના રાજાનો નાશ કર્યો છે. આજે ભરતજીને એમ થયું, વાહ માં, તારી આરે મારે કાંઈ બોલવું નથી. પગે લાગી વિદાય થયા. આગળ જતા સૌરવ દેશનો રાજા રોગણ કપિલ મુનિના આશ્રમમાં જ્ઞાન લેવા જાય છે. 4 જણાએ પાલખી ઉપાડી છે. એમાં એક પાલખી વાળો છટકી ગયો અને હવે બીજા પાલખી વાળાને કેમ ગોતવું? સામે ભરતજી મળ્યા. એ ભાઈ, હાલ તને રાજા બોલાવે છે. અને ભરતજીને લઈ ગયા. ભરતજીએ પાલખી ઉપાડી છે. કીડી મકોડી જે આવે કૂદકો મારે, સાદું જીવન છે. કીડી મકોડી મારા પગને ન કચડાય. અને જ્યારે કૂદકો મારી પગને જરા લાંબો કરે, ટૂંકો કરે, આ રાજા રહુગણને પાલખીનો માથો દંડો લાગવા લાગ્યા. રાજા રહુગણ કહે છે, હરખા હાલો, મને વાગે છે, ઉપર પાલખીનો દંડો લાગી જાય છે. ત્યારે 3 જણાએ કીધું, અમે તો બરોબર હાલી છીએ, આ નવો આવ્યો ને એ બરોબર નથી હાલતો. પાલખી ઉતારી છે.
અને રાજા રહુગણ નીચે ઉતરી અને કહે છે કે હે તગડા જેવા, હું રાજા છું એમ કરી અને જ્યારે મારવાનો એન્ટર કાઢે છે, હથિયાર કાઢે છે, ત્યારે થયું કે હવે તું કોણ છે? રાજા પૂછે છે. ત્યારે ભરતજી હવે બોલવાનું ચાલુ કર્યું છે, હું તને એ કહું છું કે તું કોણ છે? રાજા રહુગણ કહે છે કે હે તું કોણ છે? ત્યારે કીધું હું તને એ પૂછું, તું ને હું એક ભવા ટવીમાં ભૂલા પલેલા માનવી છે. ભવ એટલે આ સંસાર અને તવી એટલે જંગલ. આ સંસાર રૂપી જંગલમાં તમે હું બે ભૂલા પડ્યા છે. ભગવાનને ગોતવા નીકળ્યા છે પણ જડતો નથી. અહમ નિર્વકલ્પો નિરાકાર રૂપ ચિદાનંદ રૂપા શિવોમ શિવોમ. આપણે નીકળ્યા છીએ ભગવાનને ગોતવા. સંસાર રૂપી જંગલમાં જેમ મુસાફર ભૂલો પડી જાય એમ ભૂલા પડ્યા છે. હે રાજા, તે ભરતનું નામ સાંભળેલું? ચક્રવર્તી રાજા ભરત. અરે એને કોણ ન જાણે? તો સાંભળ, હું પોતે રાજા ભરત છું. એક ખાલી મૃગલાના મોહમાં પડ્યો ને મારો આ ત્રીજો જન્મ છે. તું આવી રીતે બીજા પાસે વૈતરું કરાવીશ તો તારા કેટલા જન્મ થશે? તે કીધું કે હે જાડું પાતળું એ તો શરીરના ગુણ છે, એમાં બીજાના ગુણ નથી. રાજા સાંભળ, જાડું થવું પાતળું થવું એક માયાના ગુણ છે. વજન વધવો, હાથમાં લેવો ન લેવો એ પણ માયાના ગુણ છે. સાંભળ રાજા, 1 કિલો પેંડા કે કોઈ વસ્તુનો પડીકું હોય હાથમાં રાખો ને ત્યાં લગી વજન લાગે, પણ એ જ વસ્તુ જો પેટમાં વહી જાય તો પછી વજન લાગે નહીં. લાગે ભાઈ? 1 કિલો 500 ગ્રામ પેંડા હોય હાથમાં લ્યો ત્યાં લગી વજન લાગે, પણ એ જો પેટમાં પધરાવી દો તો વજન ન લાગે. એમ હે રાજા તું સાંભળ, એ જ હું ચક્રવર્તી રાજા છું. મૃગ શાવકમાં ફસાણો અને મારી આ દશા થઈ. ભરતજી ઉપદેશ કરે છે કે શરીર અને આત્મા જુદા છે રાજા. કદાચ વજન ઉપાડતા શ્રમ લાગે પણ અંદર ગયા પછી શ્રમ નથી લાગતો. રાજન, આ પણ સાચું નથી અને તે પણ સાચું નથી. આપણે થઈ એ પણ સાચું નથી અને આપણા નહીં હોય એ પણ સાચું નથી. પણ આપણા બધાનો વાંધો એ છે કે હું નહીં હોઉં તો પછી આ શું થશે? એ રાજા રામ આવ્યા ગયા, કૃષ્ણ આવ્યા ગયા, તોય આ હાલે છે. આપણા એક વગર નહીં હાલે. પણ આપણને એમ છે કે હું કરું તો જ થાય. આ બ્રહ્મણાજી આ લગી નો ભાગે. રાજન આ ઉપદેશ કરે છે ભરતજી રહુગણને. ભવાટીનો ભવા તવીમાં ભૂલા પડેલા મુસાફિર છે. વાંદરાઓનો સંગ કરી છે, કામી પુરુષોનો સંગ કરી છે. હે રાજા, સંતોનો સંગ નથી કરતા. આ હંસલાઓનો સંગ છોડી અને મનુષ્ય કાગડાઓનો સંગ કરે છે, તિરસ્કાર કરે છે. ક્યારેક કોઈક નિંદા કરે તો આપણને ક્રોધ આવે છે, કોઈ વખાણ કરે રાજા તો આપણને હર્ષ થાય છે. આ ક્રોધ અને હર્ષ બે કાંઈ છે નહીં, છતાંય આપણા મનના કારણો છે રાજા. નારાયણ કૃપાથી, હરિની દયાથી હે રાજા હવે તમને ફાવે એમ વર્તન કરો. કપિલ મુનિના આશ્રમે જતા અનેક પ્રકારના ઉપદેશો રાજા રહુગણને ભરત આપે છે. અને સંતો એવું બતાવે છે કે જે મૃગ શ્રાવક હતું એ જ આ જન્મે રાજા રહુગણ થઈ. જે પૂર્વની વાસના હતી એ વાસના પૂરી કરી છે. ભરતજી ઉપદેશ આપ્યો, રહુગણે ન તપસામ દયાંતિ
રાજસ્યા નિર્માણ વદગૃણ્યમ ના છંદસાતિ દેવે જલાગ્નિ સૂર્ય વિના દરજવે. હે રાજા રહુગણ, ચણ રજને માથે ચડાવ્યા વિના કેવળ તપ કરવાથી, યજ્ઞાદિ કર્મ કરવાથી, અન્ન આદિ દાન દેવાથી, અતિથિની સેવા કરવાથી, દિનોની સેવા કરવાથી, ગ્રસ્તન અનુષ્ઠાન, વેદની પૂજા, અગ્નિની પૂજા, સૂર્યની ઉપાસના, સાધનાથી પરમ સ્વરૂપ બ્રહ્મની પ્રાપ્તિ થતી નથી. માટે હે રાજા, મનને નિર્મલ કર્યા સિવાય અનેક સાધનો કરવાથી પુણ્ય મળે પણ ગતિ મળતી નથી. નિર્મલ જન મન મોહી શોખી શાખા. જ્યાં લગી મન નિર્મલ ન બને રાજા, ત્યાં લગી બધા સાધનો નકામા છે. તારા મનને નિર્મલ બનાવ રાજા. ઉપદેશથી રાજાના આજે અહીંયાથી મિલન જુદું પડ્યું. હવે કથા સુખદેવજી મહારાજ ભૂગોળ ખગોળોની કરે છે. ભરતજીને પણ મોક્ષ મળ્યો છે. સાપ દીપોનું વર્ણન કર્યું, ભૂગોળ ખગોળનું વર્ણન કરી અને ઉપાસનાની પદ્ધતિ બતાવી. કોઈ મસ્જિદમાં બાંગ પુકારે, કોઈ મંદિરમાં જઈ પૂજા કરે, કોઈ ચર્ચમાં જઈ મીણબત્તી કરે, કોઈ અગિયારી કરે. નામ ભલે જુદા જુદા હોય, એકમ સદમ વિપ્રા બહુધા વદંતી. ભલે ગમે એવા નામથી ભગવાનને પુકારે, પણ 28 પ્રકારના નરકો બતાવ્યા. પાતાળમાં 28 નરકો બતાવ્યા છે. એમાં 3 નરકો તો તમે મેં અહીંયા જોયા. હવે 11 કેવા છે એ નથી ખબર. બાકીના અહીંયા 28 લખ્યા છે. ગરુડ પુરાણમાં 14 નરકો લખ્યા છે. 3 નરકો જોયા. જોયા કે નથી જોયા? સાચું બોલો, બતાવી દઉં. સંતોની કૃપાથી 3 નરકો બતાવ્યા એવું મને જ્ઞાન છે. માતા તણાવોદર મહી, માતા તણાવોદર મહી મલમૂત્ર ને દુર્ગંધ છે. પિંડ પાક તો ત્યાં રક્ત દ્વારો બંધ છે. તેથી આવ્યા પૃથ્વી વળી, તેથી સારી છે મોજડી ચરણો તણી. કોઈ સંતોએ લખ્યું, માના ગર્ભની અંદર એક જે 5મા માસે માને ખ્યાલ આવી જાય કે મારું બાળક ફરકે છે, હલે છે, ડગે છે, પણ અબુધને નથી ખબર. આમ માથું મારે, આમ માથું મારે, પણ બધે રક્ત દ્વારો બંધ છે. લોહીના દરવાજા બધે બંધ હોય. તેથી આવ્યા પૃથ્વી વળી, એમાંથી નો ભગવાને રાખ્યો અને બહાર મોકલો. આ માનું ગર્ભ એક નર્ક સમાન છે. બીજું નર્ક બાલ્ય અવસ્થા. 1 થી 5, 4 વર્ષનું બાળક થાય ને ત્યાં લગી માતાએ બહુ ધ્યાન રાખવું પડે. જાડો પેશાબ સાફ કરવો, નવડાવવું, ધોવડાવવું, ચમચીથી ખવડાવવું, પોતાના સ્તનથી દૂધ પાન કરવું. પોતાના હાથથી કાંઈ ન થાય, આ એક નર્ક છે. અને ત્રીજું નર્ક વૃદ્ધાવસ્થા. દીકરા હારા હોય ને તો હારું મોહનભાઈ, નકર બે તને ખબર ન પડે. આવું બોલવા વાળા 90% છે. પોતે રચાવેલું પોતાને કામ ન આવે. વિચાર તો કરો, પોતે રચાવેલું પોતાને કામ ન આવે. સંપત્તિ પોતાની હોય પછી સીઆઈડિયા ઘર ધણી થઈ જાય. સંપત્તિમાં વધે શું? એક ખાટલી, એક ઠીકરાની નનકડીક માટલી અને ખોખો બંધ ન થાય, બંધ થાય એના માટે નાની દવાની બાટલી. આ સિવાય સંપત્તિમાં કાંઈ હાથમાં છે ને ત્યાં કરી લેવું ભાઈ. આપણા હાથમાં બાજી હોય ને ત્યાં લગી કરી લેવું. બાજી મૂકી ન દેવી. મૂકી દીધી ને તો પછી હેરાન થઈશું. આ 3 નરક મેં તમને બતાવ્યા.
હજી જ્યાં સુધી બાજી છે ને પછી હાયરે તો છાયરે કોણ આવે? હાચા છે વનના લાકડા ને છાણા, તે તારી સાથે આવીને બળશે. અંતે હાચા તો છાણા ને લાકડા છે, ભેગા આવીને બળે ભાઈ. લાકડું ઠેઠ લગી કામ આવે મોહનભાઈ.